ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે જોશું ચેપ્ટર 8. આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધી આટલો સમય હતો એમાં ભારતમાં શું શું ઘટના થઈ ગઈ એ બધું આપણે જોવાનું. આપણે અત્યાર સુધી હડપ્પાથી લઈને અનુવેદિક કાળ જે છે એ વ્યવસ્થિત આપણે જોયો. કબીલામાંથી લોકો જન બનાવીને રહેવા માંડ્યા અને જે જન મોટા થઈને મહાજનપદોની શરૂઆત થઈ. એટલે મહાજનપદો હતા એમાં રાજાનું મહત્વ વધવા લાગ્યું હતું અને એમાં જે હતું મગધ, એ મગધ પછી ધીરે ધીરે વિસ્તારિત થઈને અખંડ ભારતમાં ફેરવાઈ ગયું. કેમ કે એ મગધ ઉપર શાસન કરવા માટે મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યા અને પછી એનો વિસ્તાર વધતો જે મધ્ય એશિયાના જે અફઘાનિસ્તાન છે, પૂર્વ મધ્ય એશિયાનો જે કેટલોક વિસ્તાર છે તે દક્ષિણ ભારત સુધી એનો આખો વિસ્તાર સુધી મૌર્ય સામ્રાજ્ય સ્થપાઈ ગયું. એટલા સુધી આપણે જોયું. પણ મૌર્ય સામ્રાજ્યનું પતન થયું એ પછી શું થયું આપણે એ જોવાનું છે. એટલે આપણે ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન 300 સુધી ભારતમાં શું ઘટના થઈ છે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ઓકે, એટલે ઈસવીસન પૂર્વે 300 થી 300 સુધી કયા રાજાઓનું શાસન આવ્યું, પછી લોકોની માન્યતા શું હતી, ધાર્મિક માન્યતામાં શું પરિવર્તન આવ્યા, લોકોની રહેણીકરણની શું પરિવર્તન આવ્યા. કેમ કે આટલા બધા સાલ વીતી ગયા પછી તો જનરેશન બદલાતી જ જાય. તો આ જનરેશનના લોકો કેવા હતા, એ લોકોએ કયા નવા ગ્રંથો લખાયા હતા. પહેલા તો ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદ તો લખાયા, હવેના સમયમાં કયા નવા ગ્રંથો લખાયા, એ લોકોના શિલ્પકલા, નવા સ્થાપત્ય કયા હતા. એટલે ટૂંકમાં આ વસ્તુ આટલા સમયગાળાની વચ્ચે શું થયું હતું, લોકો શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા, શું માન્યતા હતી, એ બધું જોવાનું છે. બરોબર છે, શરૂ કરીએ. તો આપણે શરૂ કરીએ કે મૌર્ય સામ્રાજ્યએ ભારતને એક અખંડ ભારત બનાવ્યું હતું. પણ મૌર્ય સામ્રાજ્ય પતન થયું તો આખું અખંડ ભારત છે ફરીથી નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયા અને ધર્મ અને રીતિ રિવાજો જેવી બાબતોમાં પણ ઘણા ફેરફારો જોવામાં આવ્યા. તો એમાં આપણે જોશું રાજકીય ક્ષેત્રે શું ફેરફારો આવ્યા, સામાજિક ક્ષેત્રે શું ફેરફારો આવ્યા, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રમાં શું નવા ફેરફારો આવ્યા, કલા ક્ષેત્રે અને છેલ્લે આપણે જોશું સાહિત્ય ક્ષેત્રે શું ફેરફારો આવ્યા. બરોબર છે. તો આપણે શરૂઆત કરીએ સમાજ ક્ષેત્રમાં. સમાજમાં લોકો કેવા રહેતા હતા. તો હિન્દુ સમાજ આ સમયે જાતિ વ્યવસ્થા અને આશ્રમના જે 4 તબક્કા હોય છે, વર્ણાશ્રમ હોય છે, પછી સંન્યાસ આશ્રમ હોય છે, બરોબર છે, 4 આશ્રમો હોય છે અને બીજી જે 4 વર્ણ વ્યવસ્થા હતી. તો આ તબક્કાના આધારે હિન્દુ સમાજ ચાલતો હતો અને આ વ્યવસ્થા ખૂબ જ કડક અને ચુસ્ત બની ગઈ હતી. ઈસવીસન 300 સુધી આવતા આ જે હતો વર્ણ વ્યવસ્થા એ ખૂબ ચુસ્ત બની ગઈ હતી. તેની બહાર તે લોકો જતા ન હતા. પણ હજી થોડોક સમય હજી આગળ જતા તો લોકો અલગ જાતિઓ વચ્ચે મિલન થવા લાગ્યા. બરાબર છે, આંતરજાતીય લગ્ન 1, 2, 3, 4 લોકો કરી લે. બરાબર છે. તો એને પછી મિશ્ર જાતિ તરીકે કહેવામાં આવતા. એ લોકો કે આ મિશ્ર જાતિના છે, આ તો બ્રાહ્મણો ને પેલી ક્ષત્રિયની છોકરી છે ને એમનું હવે સંતાન થયું છે, આમનું આ લગ્ન થયું છે. તો હવે પછી એ લોકો એને મિશ્ર જાતિમાં એમને તારવવામાં આવતા. આ સિવાય આ સમાજમાં રહેલા ધનિક અને ઊંચા હોદ્દાધારો જે લોકો હતા તે વધારે પત્ની રાખવા લાગ્યા આ સમય દરમિયાન. બરાબર છે, પહેલા એવું નહોતું. અને જાતિ અનુસાર અલગ કુલ 8 પ્રકારની લગ્ન વિધિ હતી. જે કે બ્રાહ્મણ લોકોનું લગ્ન થાય તો અલગ, શુદ્ર લોકોનું લગ્ન થાય તો એનું વિધિ અલગ, ભાગીને લગ્ન કરે, કોઈ આંતરજાતીય લગ્ન કરે, તો એવી રીતના અલગ લગ્ન હતા. એમના માટે કુલ અલગ 8 પ્રકારની લગ્ન વિધિઓ આ સમયમાં હતી. બરાબર છે. સ્ત્રીને પોતાની ઈચ્છાથી લગ્ન તોડવાનો કોઈ અધિકાર ન હતો. પહેલા હતો, બરોબર છે, જયારે ઋગ્વેદિક કાળ હતો એ વખતે હતો. પણ જેવું લોકો થોડુંક ધર્મ તરફ ચુસ્ત વલણ બનાવવા લાગ્યા પછી ધીમે નવા નિયમો આવવા લાગ્યા. વિધવાઓ માટે પણ બીજા લગ્ન કરવા માટેની કોઈ છૂટ ન હતી. બરોબર છે. અને આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓનું લગ્ન નાની વયે કરવાનું શરૂ થયું. સ્ત્રીઓને સમાજમાં બોજ સમજવા લાગ્યા આ સમયગાળા દરમિયાન. પહેલા ના સમયમાં જયારે હજી નવું સમાજની શરૂઆત થઈ હતી એ વખતે સ્ત્રીઓની ખૂબ માન સન્માન હતું. પૂજા વિધિમાં પણ સાથે બેસવામાં દેવામાં આવતા હતા, યોગ્ય વયે લગ્ન કરતા હતા. પણ આ જે ઈસવીસન પૂર્વના જે 300 સુધી આવતા સ્ત્રીઓને બોજ સમજવા લાગ્યા. એમનું લગ્ન નાની ઉંમરે કરવામાં આવતું. પછી જે ધનિક લોકો હોય, સત્તામાં ઉપરી અધિકારીઓ હોય, એ લોકો બહુ પ્રતિનિધિત્વ રાખવા લાગ્યા. બરોબર છે. તો આવા સમાજમાં પરિવર્તન આવવા લાગ્યા અને આ સમયગાળા દરમિયાન વિદેશી લોકોનું ફરીથી ભારતમાં પ્રવેશવાનું શરૂ થવા લાગ્યું. બરોબર છે. ગ્રીસ આવવા માંડ્યા ઈસવીસન 300 ની આસપાસ જે છે. તો ગ્રીસ, ઈરાનીઓ, પછી બીજી અલગ જાતિઓ પણ આક્રમણ કરીને ભારતમાં આવવા લાગી. આપણે જોશું કે
આના સિવાય બીજી કઈ વિદેશી લોકો આવ્યા? પણ આશ્ચર્યની વાત છે કે આ જેટલા વિદેશી લોકો હતા એ ભારતમાં આવ્યા અને ભારતના જ બનીને રહી ગયા. બરોબર છે, એ અહીંના જ થઈ ગયા. અહીંનો ધર્મ, અહીંના ભગવાનો, અહીંના રીતિ રિવાજોમાં ભૂલી મૂલી ગયા. શરૂઆતમાં હિન્દુ સમાજ આ લોકોને પ્રવેશ ન આપ્યો હતો. એમની સાથે થોડો કોન્ટેક્ટ ઓછો રાખતા હતા, એમને સમાજમાં પ્રવેશ ન હતા. પરંતુ આ જે વિદેશી હુમલાકારો હતા એ શાસન સત્તા પર હોવાના કારણે હિન્દુ લોકોએ એમને ધીમે ધીમે ક્ષત્રિય તરીકે સ્વીકારવા લાગ્યા કે આ લોકોને ક્ષત્રિય તરીકે આપણે સમાજમાં હિન્દુ ધર્મમાં આપણે અપનાવી શકીએ, કેમ કે એ લોકોને હિન્દુ ધર્મથી કંઈ પ્રોબ્લેમ ન હતી. એ લોકો ધીમે ધીમે અપનાવવા લાગ્યા હતા. તો હિન્દુ ધર્મના લોકોએ પણ એમને ક્ષત્રિય જાતિના એમાં માનવા લાગ્યા કે આ ક્ષત્રિય જાતિમાં એમને સમાવેશ કરી શકીએ. હવે ઈસવીસન પૂર્વે 300 થી લઈને ઈસવીસન પછી જે 300 સુધીનો જે સમયગાળો હતો એમાં રાજકીય સ્થિતિ જોઈ લઈએ, કયા રાજાઓ આવ્યા હતા એ બધું. તો મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતે અખંડિતતા ગુમાવી હતી અને અનેક નાના મોટા રાજ્યોમાં ભારત વિભાજિત થઈ ગયું હતું ફરીથી. આ સમય દરમિયાન મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગ તરફથી ભારત પર હુમલાઓ કરવા લાગ્યા. મધ્ય એશિયા અને જે ચીનનો જે પશ્ચિમ ભાગ હતો ત્યાંના જે લોકો હતા એ ધીમે ધીમે ભારત તરફ આવ્યા અને ભારત પર હુમલા કરીને એ લોકો પોતાનું વિસ્તાર બનાવીને રહેવા લાગ્યા. ખાસ કરીને કયા કયા હતા? ઇન્ડો ગ્રીક હતો, શક લોકો હતા, પલ્લવો હતા, કુશાનો હતા. બરાબર છે. પશ્ચિમ ભારતમાં આવીને જે પશ્ચિમ ભારતનો વિસ્તાર હતો ત્યાંથી પ્રવેશ કરવાનો મોસ્ટલી માર્ગ હતો. બરોબર. તો ત્યાંથી પ્રવેશ કરીને એ લોકો વસવા લાગ્યા અને અહીંના વિસ્તારની જે ભાષા હતી, જે અહીંયા પહેલેથી જે લોકો રહેતા હતા, તે આ જે ભારતની અહીંના લોકોની જે ભાષા હતી, પહેરવેશ હતો, અહીંની સંસ્કૃતિ હતી, અહીંનો ધર્મ હતો, એ લોકો આવીને અહીં આવીને એ લોકોનું અપનાવવા લાગ્યા. અહીંના જ લોકોનું એ લોકો અપનાવવા લાગ્યા, જેના કારણે ભારત અને મધ્ય એશિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધો આ સમયગાળા દરમિયાન બનવાની શરૂઆત થવા લાગી. આમ ઉત્તર ભારતમાં આ સમયગાળામાં વિદેશી વંશોનું શાસન જોવા મળ્યું. બરાબર છે. આટલો સમયગાળો હતો 300 થી લઈને 300 સુધી. આ જે સમયગાળામાં વિદેશી વંશોનું શાસન જોવા મળ્યું. તો આ જેટલો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 300 થી 300 સુધી, આટલા સમયગાળામાં કોનું શાસન આવ્યું? મૌર્ય સામ્રાજ્ય તો પતન થઈ ગયું. પછી બધા કબીલા, આખું જે અખંડ ભારત હતું એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. તો આટલો જે સમયગાળો હતો એમના પતન પછીના સમયગાળા 300 સુધી કોનું શાસન થયું એ આપણે જોઈ લઈએ. તો શરૂઆત કરીએ કલિંગથી. તો મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસમાં આપણે જોયું હતું કે અશોકે કલિંગનું યુદ્ધ કર્યું હતું અને કલિંગ જીતી લીધું હતું. અશોક પછી કલિંગમાં ચેદી વંશ એક શક્તિશાળી રાજા ખારવેલ થઈ ગયા. બરાબર છે. કેમ કે અશોકે તો જીતી લીધું, પછી ફરીથી હારી ગયા કેમ કે એમના પુત્રો આવ્યા. તો ધીમે ધીમે એમની જે સત્તા હતી, સામ્રાજ્ય તો એ ધીમે ધીમે નાનું થતું ગયું. અમુક જે રાજ્ય હતા એ ફરીથી બીજા કોઈ રાજ્યો એના ઉપર શાસન કરવા લાગ્યા. બરાબર છે. તો કલિંગ જે અશોકે જીત્યું હતું, પછી એના પછી અશોક પછી કલિંગ ઉપર ચેદી વંશના એક શક્તિશાળી રાજા હતા ખારવેલ, એ રાજગાદી પર આવ્યા હતા. અને આપણને આ માહિતી મળે છે હાથી ગુફા હતી એમાં આપેલો એ શિલાલેખ. બરાબર છે. એ ક્યાં આવેલો છે? જે ઓરિસ્સા, આજની તારીખમાં જે ઓરિસ્સા રાજ્ય છે, આ ઓરિસ્સા રાજ્યમાં ભુવનેશ્વર પાસે આવેલી ઉદયગીરીની ટેકરીઓ. હવે આ ઉદયગીરીની ટેકરીઓમાં હાથી ગુફા બનાવી ખુદ ખારવેલે, અને આ હાથી ગુફામાં અભિલેખ જોવા મળ્યો, જેમાં આ અભિલેખમાં ખારવેલે મગધ ઉપર વિજય મેળવ્યો હતો તેનું લખાણ એને ખુદ લખ્યું છે. બરોબર છે. તો ઈસવીસન પૂર્વેના પ્રથમ સદીમાં આ ખારવેલ ઘણા યુદ્ધોમાં વિજય મેળવી હતી. બરાબર છે. ઈસવીસનની જે પ્રથમ સદી હતી એ વખતે ખારવેલ આવ્યા હતા રાજગાદી અને એમને ઘણા યુદ્ધ લડ્યા અને જીત્યા અને વિશાળ રાજ્યની સ્થાપના કરી. કલિંગને પણ પછી વિશાળ બનાવ્યું હતું. બરાબર છે. અને આ જે ખારવેલ રાજા હતા એમનો ધર્મ હતો જૈન. એ જૈન ધર્મના અનુયાયી હતા. આ રાજાએ લોક કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. એમને નહેરો બનાવી હતી. બરાબર છે. નહેરોની આખું યોજના એમને વિકસાવી હતી. બરોબર છે. તો આ જે અશોક પછી કલિંગ ઉપર ખારવેલ રાજા આવ્યા અને એમને સારા કામો પણ કર્યા હતા. કલિંગને ફરીથી એમનું રાજ્ય વિસ્તાર પણ વિસ્તાર્યું હતું. એમને ઘણા યુદ્ધો લડ્યા હતા અને એમને એક ગુફા બનાવી હતી કોતરણી કરીને. એટલે કે એમને ગુફા બનાવડાવી હતી અને એ ગુફામાં પોતાના સિદ્ધિઓ લખી હતી. એના પછી આપણને માહિતી મળે છે. બીજું આપણે શુંગ વંશ જોઈ લઈએ, કેમ કે આપણને ખબર છે કે જે આખરી રાજા હતા મૌર્ય સામ્રાજ્યના
જે રાજગાદીએ જ્યારે બેઠા હતા એ બૃહદત્ત એ આખરી રાજા હતા. કેમ કે જેવા બૃહદત્ત રાજગાદીએ આવ્યા ત્યારે તેમના જે સેનાપતિ હતા પુષ્યમિત્ર શુંગ, બરોબર છે, એ પુષ્યમિત્ર શુંગ જે તેમના સેનાપતિ હતા એમને રાજાને મારી નાખ્યો. આટલી સ્ટોરી તો આપણને ખબર છે. એ ક્યારે થયું હતું? ઈસવીસન પૂર્વે 185 આ ઘટના બની હતી કે રાજાને મારી નાખ્યો હતો. ઈસવીસન પૂર્વે 185. તો આજે 185 થી શૃંગ વંશની સ્થાપના થઈ અને તે સમય દરમિયાન સેમ એ વખતે ઉત્તર ભારતમાં ઉથલ-પાથલ ચાલતી હતી કે ઇન્ડો ગ્રીક લોકો ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને એ લોકો રહેવા લાગ્યા હતા. તો ત્યારે પુષ્યમિત્ર શુંગે આ વિદેશી લોકો સાથે યુદ્ધ કરીને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કોની સાથે યુદ્ધ કર્યું? તે ગ્રીક રાજા હતા દમેત્રિય અંશ, બરાબર છે. વિદેશી લોકો તો આવ્યા હતા પણ વિદેશી આવ્યા હતા તો એમનું આપણને નામ ઇતિહાસમાંથી મળે છે. તો એ હતા ગ્રીક લોકો આવ્યા હતા, ઇન્ડો ગ્રીક લોકો. એના જે રાજા હતા દમેત્રિયસ, બરાબર છે, એની સાથે પુષ્યમિત્રનું યુદ્ધ થયું હતું અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતમાં એમને વધારે આગળ વધવા ન દીધો. પણ આ બંને વચ્ચે જે યુદ્ધનું પરિણામ શું હતું એની માહિતી આપણને મળતી નથી. આ બે વચ્ચે યુદ્ધ થયું હતું એનું આપણને ખબર છે. પુષ્યમિત્ર શુંગે એમને અટકાવ્યા હતા ભારતમાં પ્રવેશ કરવા ન દેવા માટે, પણ છેલ્લેનું પરિણામ શું આવ્યું, કોણ જીત્યું એ આપણને ખ્યાલ નથી. ઇતિહાસમાંથી આની માહિતી મળતી નથી. જે પુષ્યમિત્ર હતા એ ખુદ એક બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ ધર્મ એ પાળતા હતા અને બૌદ્ધ ધર્મના વિરોધી હતા. તેમને 2 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હતા. પુષ્યમિત્ર શુંગના જે પુત્ર હતા અગ્નિમિત્ર એ રાજગાદી આવ્યા. પુષ્યમિત્ર શુંગ પછી એમનો પુત્ર અગ્નિમિત્ર હતા એ રાજગાદી આવ્યા અને શુંગ વંશના જે આખરી રાજા હતા એમના પુત્ર બેઠા, એમના પુત્રના પુત્ર, એમના પુત્રના પુત્ર, જે છેલ્લે આખરી રાજા હતા દેવભૂતિ એ રાજગાદીએ બેઠા ત્યારે તેમના મંત્રી વાસુદેવ કન્વએ આ રાજા દેવભૂતિને મારીને કન્વ વંશની શરૂઆત કરી, બરાબર છે. શુંગ વંશ પછી કન્વ વંશ. જે વાસુદેવ કન્વ હતા એ રાજા દેવભૂતિને મારીને કન્વ વંશની શરૂઆત કરી. એટલે આ સ્ટોરી તમને યાદ રાખજો. હવે આપણે જોઈ લઈએ ઇન્ડો ગ્રીક જે આવ્યા હતા એનું આપણે એક સ્ટોરી જોઈ લઈએ. તો યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક પણ એને આપણે કહીએ છીએ. એટલે કદાચ ઓપ્શનમાં યુનાની પણ લખેલું હોય, ઇન્ડો ગ્રીક પણ લખ્યું હોય, બેક્ટ્રિયન પણ લખ્યું. આ ત્રણેય વસ્તુ એક જ છે. ત્રણેય છે એ એક જ વિદેશી છે. સિકંદરના મૃત્યુ પછી તેમની સાથે આવેલા ઘણા ગ્રીક લોકો ભારતના ઉત્તર પશ્ચિમ જે પ્રદેશ હતો, બેક્ટેરિયા પ્રદેશ કહેવાતો હતો એ વખતે, તો આ પ્રદેશમાં તે લોકોએ વસવા લાગ્યા. કેમ કે સિકંદર તો જતા રહ્યા પણ એમની પાછળ એમનું જીતેલું રાજ્ય પર એમના અનુયાયીઓ એમની સાથે આવેલા એ શાસન કરવા લાગ્યા. આ વિસ્તાર હતો હિન્દુ કુશ પર્વતમાળા પાસે આવેલો છે. એ વિસ્તારમાં એ લોકો રહેતા હતા, બરાબર છે. હિન્દુ કુશ પર્વતમાળા છે આપણો ઉત્તર પશ્ચિમ ભારતનો જે ભાગ હતો હિન્દુ કુશ પર્વતમાળા હતી એની પાસે એ લોકો રહેતા હતા અને ઘણા વર્ષો સુધી ત્યાં રહેતા હોવાથી આ લોકોને બેક્ટ્રિયન ગ્રીક કે ઇન્ડો ગ્રીક તરીકે આપણે એમને કહેવા લાગ્યા કે આ લોકોને ઇન્ડો ગ્રીક બેક્ટ્રિયન ગ્રીક તરીકે આપણે એને નામ આપ્યું. તો આ ઇન્ડો ગ્રીક શાસકોમાં મિલિન્દર એક પ્રસિદ્ધ શાસક બની ગયા. બીજા શાસન કરતા હતા, અહીંયા રહેતા હતા, એમાં મિલિન્દર જે હતા એ એક પ્રસિદ્ધ શાસક થઈ ગયા. તેમને સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદી જેવી વહેતી હતી ત્યાં એમનો પૂર્વ બાજુનો મોટો વિસ્તાર એમને જીતી લીધો હતો. એમને જે વિસ્તાર હતો એમને જીતીને વધારી દીધો હતો. અને આ ઉપરાંત તેઓએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. બૌદ્ધ ધર્મ એ પાળતા હતા અને મહાન બૌદ્ધ સાધુ નાગસેન એમના સંપર્કમાં આવ્યા. બૌદ્ધ જે મિલિન્દર હતા એમને જે બૌદ્ધ સાધુ હતા નાગસેનનું ભેટ થઈ હશે અને આ જ્યારે બે જણાની ભેટ થઈ તો અમુક મિલિન્દરના પ્રશ્નો હોય છે, જિજ્ઞાસા હોય, તો આ બધું નાગસેનને પૂછ્યું તો નાગસેને એમને ઉત્તર આપ્યો. તો આ બંને વચ્ચેના વાર્તાલાપને એને મિલિંદ પન્હો નામના બૌદ્ધ ગ્રંથમાં લખાયું છે. આ બેના પ્રશ્નોત્તરનું જે હતું એ આખો મિલિંદ પન્હો નામે ગ્રંથ પછી લખાયો અને એમાં આ બંનેની વાર્તાલાપ છે. આમ અશોક ભટ્ટ મિલિંદર એવા રાજા હતા, વિદેશી રાજા થઈ ગયા જે બૌદ્ધ ધર્મનો ફેલાવો ખૂબ મોટા પ્રમાણમાં કર્યો અને તેમનું બરોબર છે. અશોક જે થઈ ગયા એ આપણા દેશના જ હતા, આપણા ભારતના હતા, પણ એમના પછીના જે રાજા થઈ ગયા એ વિદેશી હતા અને એ વિદેશી રાજાએ બૌદ્ધ ધર્મનો સારો એવો વિસ્તાર કરાવ્યો હતો. આ મિલિંદર રાજા ક્યારે થઈ ગયા હતા? ઈસવીસન પૂર્વે 155 થી 130. ઈસવીસન પૂર્વેનું જે 155 હતું અને ઈસવીસન પૂર્વે 130 આટલા સમયગાળામાં મિલિંદરનું શાસન થયું હતું અને એ એમને મહાન રાજા થઈ ગયા હતા. એ ઇન્ડો ગ્રીકના વિસ્તારની અંદર મહાન રાજા થઈ ગયા હતા. એમને પોતાનો વિસ્તાર પણ વધાર્યો હતો, બૌદ્ધ ધર્મ પણ અંગીકાર કરીને એમનો ફેલાવો કર્યો હતો.
બરાબર છે. એમના ઉપર પુસ્તક લખાયું, જે સાધુ સાથે મળ્યા હતા ને એમની બે વચ્ચે વાર્તાલાપ થઈ, તો એ જે વાર્તાલાપ પર આખું પુસ્તક લખાયું, જે આજે મિલિંદ પદ્મો તરીકે ઓળખાય છે. હવે શક વંશ જોઈ લઈએ કે ભારતમાં શક વંશ આવ્યા હતા, શક લોકો આવ્યા હતા, એની શું કહાની છે, કેવો હતા, ક્યાંથી આવ્યા હતા અને કયા વિસ્તારમાં એ લોકો રહેવા લાગ્યા. શક એટલે સિથિયન લોકો. સિથિયન લોકો ક્યાં રહેતા હતા પહેલા? તો સિથિયન લોકો મધ્ય એશિયામાં, સિથિયન વિસ્તાર હતો, સિથિયન નામનો જે વિસ્તાર હતો મધ્ય એશિયામાં, કોઈ એટલો વિસ્તાર હશે એમાં રહેતા હતા, એટલે એને કહેવાય સિથિયન હતા. સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો ભટકતું જીવન જીવતા હતા. એમને તેઓ મુખ્યત્વે શિકાર કરવો, ઘોડી સવારી કરવી, પછી બીજા જે લોકો રહેતા હોય, બીજી જે જનજાતિ રહેતી હોય એમાં આક્રમણ કરીને લૂંટી લેવું અને પછી જીવન નિર્વાહ કરવું, બરાબર છે. એવી રીતે એ લોકો જીવતા હતા, પગપાળા ભટકતું જીવન, એવી રીતે એ લોકો ભટકતું જીવન જીવતા હતા. એમની પાસે તીખા હથિયારો હતા, યુદ્ધમાં તેઓ ખૂબ કુશળ હતા, બરાબર છે. તો આ લોકો ધીરે ધીરે ભારત સુધી એ લોકો પહોંચ્યા જ્યારે ઈસવીસન પૂર્વેની જે પ્રથમ સદી હતી એ વખતના સમયગાળામાં ભારત સુધી એ લોકો આવ્યા, અને ભારત તરફ આવ્યા એટલે ભારતના લોકો એમને શક નામથી એમને ઓળખવા લાગ્યા કે આ શક જાતિના લોકો છે. તો આ જનજાતિના લોકો તક્ષશિલાનો જે વિસ્તાર હતો ત્યાં આવીને એ લોકો બસ્યા, અને ધીમે ધીમે પંજાબ, મારવા, મથુરા, ગુજરાત સુધી એમનો ફેલાવો થઈ ગયો. પેલા તક્ષશિલામાં બસ્યા, પછી ધીમે ધીમે આગળ વધતા છે ગુજરાત સુધી, પંજાબ, મારવા, મથુરા સુધી એમનો વિસ્તાર એમને ફેલાવ્યો. તો શકોએ આશરે 400 વર્ષ સુધી શાસન કર્યું ભારતમાં. આ શક શાસનમાં રુદ્રદામન નામના રાજા હતા, એ પ્રખ્યાત રાજા થઈ ગયા. કોણ? શક જે જાતિ હતી એમાં રુદ્રદામન નામના પ્રખ્યાત શાસક બન્યા. તેઓએ પોતાનો વિસ્તાર આખા પશ્ચિમ ભારતમાં ફેલાવ્યું. ઈ જ્યારે શાસન એમનું હતું એ વખતે એમનો આખો વિસ્તાર પશ્ચિમ ભારતમાં ફેલાઈ ગયો હતો. અશોકના જે ગિરનારના જે શિલાલેખો છે એની નીચે રુદ્રદામનના શિલાલેખો પણ મળી આવ્યા છે. એમને પણ લખ્યા છે શિલાલેખ, અશોકના શિલાલેખની પાસે જ મળી આવ્યા છે, જે સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા, બરાબર છે. હવે બીજો જે શાસન જોઈ લઈએ, પલ્લવો. પલ્લવો કોણ હતા? ક્યાંથી આવ્યા હતા, બરાબર છે. તો પલ્લવો એ લોકો હતા જે પર્શિયા વિસ્તારમાં રહેતા હતા. ત્યાં પર્શિયા વિસ્તારમાં, પર્શિયામાં પલ્લવો આ વિસ્તારમાં રહેતા હતા. તો પર્શિયા પ્રદેશ સિથિયા પ્રદેશની પડોશમાં જ હતું. જે સિથિયા પ્રદેશ હતો એની જ પડોશમાં પર્શિયા હતું. જેમ કે ગુજરાતની બાજુમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની બાજુમાં ગુજરાત છે, તો આવી રીતે સિથિયાની બાજુમાં જ પર્શિયા હતું. જેથી પલ્લવો અને શક આ બંને જાતિના લોકોની સંસ્કૃતિ, વસ્ત્રો, પહેરવેશ, દેખાવ, જીવન જીવવાની શૈલી, હથિયારો, લડવા માટેની રીત બંનેની મળતી જુલતી આવતી હતી, શક વંશના લોકોની અને પલ્લવોની, બરાબર છે. તેથી તેમને શક અને પલ્લવો તરીકે પણ ઓળખવામાં આવે છે, શક પલ્લવ. પલ્લવો વિશેની માહિતી આપણને ક્યાંથી મળે છે? પેશાવર પાસે આવેલા તખ્ત-એ-બાહી શિલાલેખમાંથી મળે છે. એ લોકો વિશેની આપણને જાણકારી પલ્લવો વિશેની પેશાવર, એ પણ પર છે પલ્લવોનું પેશાવરમાંથી. પેશાવર જે વિસ્તાર છે એની અંદર શિલાલેખ મળી આવ્યો પેશાવરમાંથી. એ શિલાલેખનું નામ છે તખ્ત-એ-બાહી. તખ્ત-એ-બાહી શિલાલેખ છે જે પેશાવરમાં હતો, એમાંથી મળી આવ્યો છે આ વંશની માહિતી. આ જે વંશ હતો એમાં રાજા હતા ગોંડોફર્નિસ, બરાબર છે. ગોંડોફર્નિસ જે રાજા હતા એ મહાન રાજા આ લોકોના વખતમાં થઈ ગયા. તેમના શાસનકાળ દરમિયાન ઈસાઈ ધર્મના પ્રખ્યાત સંત થોમસ ભારત આવ્યા હતા. આ થોડુંક યાદ રાખી લેજો. આ પલ્લવો વિશેની માહિતી પેશાવરમાં આવેલા શિલાલેખમાંથી મળે છે. એ શિલાલેખનું નામ હતું તખ્ત-એ-બાહી, બરાબર છે. આ વંશના જે સૌથી મહત્વના રાજા હતા ગોંડોફર્નિસ, અને એમના શાસનકાળ દરમિયાન ઈસાઈ ધર્મના મહાન સંત હતા થોમસ, એ ભારતમાં આવ્યા હતા. ત્યારે થોમસ ભારતમાં ક્યારે આવ્યા? તો ગોંડોફર્નિસ એ જે રાજા હતા એમના શાસનકાળ દરમિયાન. આ હતું પલ્લવોનું. આપણે કુષાણ વંશ જોઈ લઈએ. તો કુષાણ વંશના લોકો ક્યાં રહેતા હતા? તો કુષાણ વંશના લોકો પહેલા મંગોલિયા વિસ્તારમાં રહેતા હતા. ચીનની ઉપરનો પ્રદેશ છે. તમે કોઈપણ મેપ ખોલીને જોશો ને તો મંગોલિયા ક્યાં આવ્યું છે? ચંગેઝ ખાન વિશેની તમે સ્ટોરી પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એ મંગોલિયા વિસ્તારના હતા, તો એ એકવાર જોજો, બહુ સરસની છે. તો કુષાણ વંશના જે લોકો હતા એ મંગોલિયા વિસ્તારમાં રહેતા હતા. મંગોલિયા આવ્યું છે ચીનની ઉપર, તો એ વિસ્તારમાં આ લોકો રહેતા હતા, અને તેઓને યુએચી કહેતા હતા. યુએચી આપણે એને કુષાણ કહીએ છીએ,
એ લોકો ખુદને યુએચી તરીકે દર્શાવતા હતા. તો કુષાણ વંશ અને યુએચી વંશ એ એક જ વસ્તુ છે, બરોબર છે. યુએચી વંશના હતા. તો આ જે વંશ હતો એ ઉત્તર ચીનના પર્વતીય ભાગમાં રહેતા હતા. જે ઉત્તર ચીન જે આવ્યું છે ઉપરનો, જે આપણે કેવું ઉત્તર ભારત એટલે જમ્મુ કાશ્મીર આવી ગયું, તો એ ઉપરની સાઈડ, મતલબ ચીનનો જે ઉપરનો ભાગ હતો અહીંયા પર્વતમાળા હતી. ઉત્તર ચીનની જે પર્વતમાળા આવેલી છે એ પહાડોના વિસ્તારમાં આ વંશ રહેતો હતો. એ લોકો ઘોડી સવારી વધારે કરતા હતા. હવે એમની સ્ટોરી એવી છે કે એ વિસ્તાર, આ જે પહાડી વિસ્તાર હતો અહીંયા રહેતા હતા, પણ આમના ઉપર જે હુન પ્રજા હશે, જે બીજી હુન પ્રજા હતી, એ લોકોએ આમના પર હુમલો કર્યો અને ત્યાંથી એમને હાકી કાઢ્યા જ્યાં એ લોકો પહેલે રહેતા હતા. તેથી તેઓ ત્યાંથી ભટકતા મધ્ય એશિયા ગયા હશે. મધ્ય એશિયાથી પછી અફઘાનિસ્તાન ગયા હશે. અફઘાનિસ્તાનથી ધીમે ધીમે ભારત સુધી ભટકતા પહોંચી ગયા અને પછી ભારતમાં આવીને તેમને રહેવાનું શરૂ કર્યું. આપણે એમને કુષાણ વંશ તરીકે નામ આપ્યું, બરાબર છે. એ લોકો ભારતના ઉત્તર વિસ્તારમાં આવીને વસ્યા અને ભારતમાં શક અને પલ્લવોને હરાવીને એક મોટું સામ્રાજ્ય એમને સ્થાપી દીધું. એ વખતે કુષાણ સામ્રાજ્યના રાજધાની પુરુષપુર હતી. એટલે પુરુષપુર એટલે આજે જે પેશાવર છે, પેશાવર પુરુષપુર સિમિલર છે. તો એ લોકોએ પોતાની રાજધાની પુરુષપુરને બનાવી હતી. ટૂંકમાં કહીએ તો પેશાવરને બનાવી હતી. કુષાણ વંશના પ્રથમ શાસક હતા કેઝુલા કેડફિસ. હવે એ વિદેશી હતા, નામ પણ એવા જ હોય એ લોકોના. એક ચાઇનીઝ ટાઈપના હતા એ લોકો, એટલે નામ પણ એવા જ હોય, એટલે થોડું યાદ રાખવાનું તમને થોડુંક તકલીફ પડશે. જે પહેલા શાસક હતા, જે આવીને એમને સામ્રાજ્ય સ્થાપ્યું હતું, તેની શરૂઆત જેને કરી તે કેઝુલા હતા. યાદ એવી રીતે રાખી શકો કે ચીનમાંથી આવ્યા હતા, પણ અહીંયા કેઝ્યુલી રહેવા લાગે. કેઝ્યુલી એટલે ઇંગ્લિશ વર્ડ છે કેઝ્યુલી. કેઝ્યુલી એટલે નોર્મલી. આટલા ચીનથી આવ્યા હતા. આપણે તો અત્યાર સુધી તો ખબર છે કે ભાઈ એશિયામાંથી આવતા હતા, રહેતા હતા એ લોકો. આ એક પ્રજા હતી જે ચીનમાંથી આવી હતી, પણ કેઝ્યુલી રહેવા માંડ્યા. એટલે કેઝ્યુલા કેડફિશ, માછલી. એમ ઇમેજ કરો કે ચીનમાંથી આવ્યા હતા, માછલી સાથે લઈને આવ્યા હતા. એ લોકો નોનવેજ ખાવામાં એકદમ પ્રખ્યાત છે. તો એ કેઝ્યુલી આવ્યા અને ફિશ લઈને આવ્યા. તો બરાબર છે. તે પ્રથમ રાજા હતા, એ કેઝ્યુલા કેડફિશ હતા. અને એમના પછી એમના પુત્ર હતા વિમક ધ ફિશ, બરાબર છે. કેડફિશ, કેઝ્યુલા કેડફિશ, પછી વિમક ધ ફિશ એ રાજગાદી પર આવ્યા. એમના પુત્ર કોણ? વિમક ધ ફિશ. એ વિમક ધ ફિશ પછી મહાન અને પ્રસિદ્ધ શાસક કનિષ્ક આવ્યા અને કનિષ્ક બહુ જ પ્રખ્યાત બની ગયા. તો કનિષ્ક માત્ર કુષાણ વંશના જ નહીં, પણ સમગ્ર ભારતના મહાન રાજા થઈ ગયા. કનિષ્કના સમયમાં જ ભારત સોને કી ચિડિયા બની હતી. એટલું યાદ રાખજો. આ પુસ્તક મને તેવું એક્સ્ટ્રા કહું છું કે કનિષ્કના સમયથી ભારત સોને કી ચિડિયા થઈ હતી. એમની શાસન નીતિઓ એવી હતી એના કારણે, બરાબર છે. એમનો શાસન સમય કયો છે? કનિષ્કનો ઈસવીસન 78 નો હતો. એટલે આ ઈસવીસન પૂર્વેની વસ્તુ નથી. ઈસવીસન પૂર્વેની વસ્તુ જે હતી તે થઈ ગઈ. હવે આ જે સમય છે ઈસવીસન 78 વખતનો હતો કનિષ્ક. તેમને છેક મધ્ય એશિયાથી લઈને ભારતના યુપીમાં આવેલા વારાણસી અને શ્રાવસ્તી સુધી સામ્રાજ્ય વિસ્તાર કર્યું હતું. તો કનિષ્કનું સામ્રાજ્ય હતું મધ્ય એશિયાથી લઈને ભારતમાં યુપીમાં આવેલા વારાણસી અને શ્રાવસ્તી સુધી આમનું સામ્રાજ્ય વિસ્તાર હતો. કાશ્મીર અને ચીન સુધી પણ તેઓ યુદ્ધ કર્યા હતા. કાશ્મીર સુધી પણ યુદ્ધ કરવા ગયા હતા. ચીન સુધી પણ ગયા હતા. કનિષ્કે ઉત્તર ભારત અને મધ્ય એશિયાને જોડતું વિશાળ સામ્રાજ્ય એમને રચ્યું હતું. આટલું મોટું એમને રાજ્ય બનાવ્યું હતું. તેમના શાસનથી વિવિધ સંસ્કૃતિઓ એકબીજામાં ભરવાનો મોકો મળ્યો. એક જ સામ્રાજ્ય થઈ ગયું મધ્ય એશિયા અને ભારત. જોવા જઈએ તો આ એક જ સામ્રાજ્ય થઈ ગયું. તો એક જ સામ્રાજ્યમાં એક જ લોકો ગણાવા લાગે, તો એમની વચ્ચે સંસ્કૃતિનો ફરીથી વિકાસ થવાનો બીજો એક મોકો મળ્યો. એક મૌર્ય સામ્રાજ્યમાં મળ્યો હતો અને એક આ કનિષ્કના સામ્રાજ્ય વખત. આ સમયમાં ધર્મનો, કલાનો અને વેપાર વાણિજ્યનો અદ્વિતીય અને ઉત્કૃષ્ટ વિકાસ થયો. જે કનિષ્કની નીતિ હતી, સામ્રાજ્ય નીતિ હતી કે વેપાર વાણિજ્યની છૂટ આપો. મૌર્ય સામ્રાજ્યમાં એટલી છૂટ નથી. માંડ એમને વેપાર કરવા મળતો, બરાબર છે. બહુ એટલી છૂટ નથી. પણ કનિષ્કે વેપારને છૂટ આપી, ઉદ્યોગોને છૂટ આપી. કોઈ બંધનો નહીં, કોઈ એટલા બધા કર નહીં. એના કારણે વેપાર, વાણિજ્ય, કલા ક્ષેત્રનો અદ્વિતીય ઉત્કૃષ્ટ વિકાસ થયો અને એના કારણે ભારત આ વખતે સોને કી ચિડિયા છે. વિદેશ સાથે કેટલાક વેપારો, અંદર કેટલાક વેપારો છે. એના કારણે રાજા કનિષ્કે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. રાજા કનિષ્ક બૌદ્ધ ધર્મી હતા. સમ્રાટ અશોક અને રાજા મિલિંદ એમના પછી આ
કનિષ્ક થઈ ગયા, જેમને બૌદ્ધ ધર્મનો સારો એવો વિસ્તાર કર્યો હતો. તેમને બૌદ્ધ ધર્મને પ્રસિદ્ધ બનાવ્યો હતો. તેમને કુંદલવનમાં, એટલે કે આજનું જે જમ્મુ કાશ્મીર છે, શ્રીનગર પાસે આવેલું છે, જમ્મુ કાશ્મીરનો જે શ્રીનગર વિસ્તાર છે, એ વખતે એને કુંદલવન કહેતું હતું. તો કનિષ્કે કુંદલવનમાં ચોથી બૌદ્ધ સભાનું આયોજન કર્યું. એના પહેલા 3 બૌદ્ધ સભાનું આયોજન થઈ ગયું હતું. બૌદ્ધનું મૃત્યુ થયું ત્યારે તરત એક આયોજન થયું હતું, પછી 2 થયા અને આ ચોથી સભા કનિષ્કે બેસાડી હતી. ત્યાં કાશ્મીરનો જે વિસ્તાર છે એ વખતે કુંદલવન કહેતા હતા. શ્રીનગરના વિસ્તારમાં એ વખતે એને કુંદલવન કહેતા હતા. અહીંયા કનિષ્કે ચોથી બૌદ્ધ મહાસભા બેઠા. આ બૌદ્ધ સભામાં પૂરા ભારતમાંથી મોટી સંખ્યામાં બૌદ્ધ વિદ્વાનો આ ચોથી સભામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાંથી ખૂણે ખૂણેથી જેટલા પણ બૌદ્ધના વિદ્વાનો હતા, બૌદ્ધ સાધુઓ હતા, એ આ મહાસભામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અને આ સભાથી જ બૌદ્ધ ધર્મ 2 વિભાગમાં વહેંચાઈ ગયું હતું, મહાયાન અને હીનયાન. ટૂંકમાં કહીએ તો એક હતું તે ભગવાનની પૂજા કરવામાં માનતું હતું, એ પૂજા અર્ચના વિધિ ક્રિયાકર્મો. એ બીજું હતું એને ફક્ત એક મહાન વ્યક્તિ તરીકે એમને જોવું અને એમને ફક્ત ધ્યાન કરવું. એટલે આ ટૂંકમાં 2 વિભાગમાં વહેંચાઈ ગઈ હતી, હીનયાન અને મહાયાન. કનિષ્કના સમયથી કનિષ્કે ચોથી મહાસભા બેસાડી હતી કુંદલવનમાં, જે કાશ્મીરનો ભાગ છે એમાં. અને અહીંથી જે ચોથી મહાસભા હતી અને અહીંથી બૌદ્ધના 2 વિભાગોમાં વહેંચાઈ ગયું. કનિષ્ક જે રાજા હતા એમને કલા, સ્થાપત્યો, બરાબર છે, એમાં બહુ ઇન્ટરેસ્ટ હતો. નવા સ્થાપત્યો રચાવો, મંદિરો બનાવો, મૂર્તિઓ બનાવો, બરાબર છે, એમાં એમને ખૂબ રુચિ દાખવી. એટલે એમને એમના સામ્રાજ્યમાં ઘણા સ્થાપત્યો બનાવડાવ્યા. રાજ્યમાં કેટલો બંદર હતો એ આ વસ્તુને એમને ફાળવ્યો. અને એના કારણે ભારતમાં ઘણી એવી ઇમારતો છે, ઘણા એવા મંદિરો છે, સ્થાપત્યો છે, મૂર્તિઓ આજે આપણને મળીને આપણને આશ્ચર્ય છે કે આટલું પથ્થર ઉપર કઈ રીતે કોતરણી કરી હતી, કઈ રીતે બનાવ્યું છે, શું વાસ્તુકલા છે, એ બધું. તો એ કનિષ્કે આ મહાન કાર્ય કર્યું હતું. તેમને આ ક્ષેત્રમાં વધારે ફાળો એમને આપ્યો હતો. તેમને ગાંધાર અને મથુરા શૈલીના જે મૂર્તિઓ બનતી હતી, ગાંધાર શૈલીની મૂર્તિઓ, મથુરા શૈલીની મૂર્તિ, એનો હજી વિકાસ કરવાનો એમને મોકો આપ્યો હતો, કેમ કે ફાળો આપતા હતા એ વસ્તુ માટે. હવે કનિષ્કે પુરુષપુરમાં એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો હતો. પુરુષપુરમાં કનિષ્કે બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો હતો. આ મહાન રાજા પછી કુષાણ વંશમાં કોઈ શક્તિશાળી રાજા ન આવ્યા અને તેના કારણે આ જે વંશ હતો એનું પતન થઈ ગયું. એટલે કનિષ્ક પછી તો શક્તિશાળી રાજા ન હતા, એટલે કદાચ એમનો પુત્ર બેઠો હોય છે ને એમના પછી આ વંશનું અંત આવ્યો. એવું તો એમનું રાજતંત્ર જોયું, કેમ કે અહીંથી ભારત બહુ જ સમૃદ્ધ થયું હતું. તેમનું રાજતંત્ર જે સામ્રાજ્ય હતું એ અલગ અલગ ક્ષેત્રમાં વહેંચેલું હતું. આ લોકોએ તેઓએ દરેક પ્રાંતને ક્ષત્રપી કહેતા હતા. હર એક અલગ અલગ ક્ષેત્રમાં એમને વેચ્યું હતું પ્લાન્ટને, અને એ અલગ અલગ પ્લાન્ટને એ લોકો ક્ષેત્રપી કહેતા હતા. અને એ ક્ષેત્રના જે હેન્ડલિંગ કરે એને કહેતા હતા ક્ષત્ર. એ લોકો કહેતા હતા. એટલે આપણે યાદ રાખવાનું છે, કુષાણ વંશનું જે સામ્રાજ્ય હતું એને અલગ અલગ ક્ષેત્રમાં વહેંચવામાં આવેલું હતું. તે અલગ અલગ ક્ષેત્રને ક્ષેત્રપી કહેતા હતા અને એને દેખરેખ કરવા વાળાને ક્ષત્રપ કહેતા હતા. કુષાણ વંશના સિક્કાઓ પરથી આપણને રાજાઓની માહિતી મળી આવે છે. એમના સિક્કાઓ પરથી મળે છે કે કયા કયા રાજાઓ થઈ ગયા હતા. કુષાણ રાજાઓને દેવપુત્ર અને મહારાજા ધીરાજ તરીકે એની ઉપાધિ આપી હતી. તો એ વખતે દેવપુત્ર એટલે ભગવાનનો પુત્ર છે, જે આપણા સામ્રાજ્યના રાજા બન્યા છે, એટલી મોટી મોટી ઉપાધિ તરીકે એને સંબોધતા હતા કુષાણ વંશના લોકો, બરાબર છે. મહારાજા ધીરાજ તરીકે ઉપાધિ રાજાને કહેતા હતા. તેઓ રાજાને દેવ સમાન માનતા હતા. કુષાણ વંશની વિશેષ સિદ્ધિઓ એ હતી કે એમનું સામ્રાજ્ય એક મધ્ય એશિયાથી લઈને ઉત્તર ભારત સુધી ફેલાયેલું હતું. આથી ભારતથી મધ્ય એશિયા સુધી વેપારને ખૂબ સરળ અને વ્યાપક બન્યો હતો. બરાબર છે. દુનિયાનું પ્રખ્યાત વેપારી જે માર્ગ હતો સિલ્ક રૂટ, એ વેપારી માર્ગ ને ગ્રાન્ડ ટ્રંક રોડ જે મૌર્ય સામ્રાજ્યમાં બનાવ્યો હતો, એક સિલ્ક રૂટ માર્ગ, એક ગ્રાન્ડ ટ્રંક માર્ગ. આ 2 માર્ગો કુષાણ સામ્રાજ્યના માંથી પસાર થતો હતો. કે આ જે માર્ગ હતો એ ફૂલ કન્ટિન્યુઅસ ચાલુ હતો, બરોબર છે, કેમ કે આખા એશિયાનો મોટો માર્ગ હતો. તો સૌથી મોટો ફાયદો તો એ હતો કે આ સામ્રાજ્યમાંથી 2 મહત્વના મુખ્ય વેપારિક માર્ગો આમના સામ્રાજ્યમાંથી પસાર થતા હતા. તો એ સામ્રાજ્યને ધનવાન અને સમૃદ્ધ બનાવવા માટે મોટો ફાળો ભજવ્યો હતો. આ સામ્રાજ્યમાં સોનું ચાંદી તો ભરમાર થઈ ગઈ હતી.
કનિષ્ક રાજા ગાદીએ આવ્યા ત્યારે તેઓએ કલા, સાહિત્ય, વિજ્ઞાનને ખૂબ મહત્વ આપ્યું હતું. તેમના સમયમાં જે ચરક ઋષિ થઈ ગયા, યાદ આવે ચરક ઋષિ કનિષ્કના સમયમાં થઈ ગયા હતા, તો એમને ચિકિત્સા વિષય ઉપર ચરક સંહિતા ગ્રંથ લખ્યો હતો. અશ્વઘોષ નામના મહાન બૌદ્ધ વિદ્વાન થઈ ગયા હતા, જેમને બુદ્ધ ચરિત્રમ નામનો ગ્રંથ લખ્યો હતો. આ બધું કનિષ્ક સમયમાં થયું, એ યાદ રાખજો. એક અશ્વઘોષ થઈ ગયા, બૌદ્ધ વિદ્વાન હતા, પછી ચરક ઋષિ થઈ ગયા, બરોબર છે. તો એમને આવા સરસ ગ્રંથો બે જણાએ મહાન ગ્રંથો લખ્યા હતા. આ બંને વિદ્વાનો કનિષ્કના દરબારમાં રહેતા હતા. કુષાણના સમયમાં બે ખાસ પ્રકારની કલા, ગાંધાર કલા અને મથુરા કલાનો ખૂબ વિકાસ પામી હતી, જેના કારણે આજે ભગવાન બુદ્ધની સુંદર સુંદર મૂર્તિઓ આપણને મળી આવે છે અવશેષોમાં. ટૂંકમાં કુષાણ સામ્રાજ્ય હતું એ વેપાર, વાણિજ્ય, વિજ્ઞાન, કલા, સાહિત્ય અને એ બધામાં દરેક ક્ષેત્રમાં વિકસવાનો એમને મોકો આપ્યો હતો. એટલે આ સામ્રાજ્યના જે રાજાઓ થઈ ગયા એમને સારું એવું યોગદાન આપ્યું છે, જે આજે આપણે ભારતની મહાન એવી ભેટ આપતા ગયા છે. આ કુષાણ વંશનું સામ્રાજ્ય મધ્ય એશિયાના પ્રદેશો વચ્ચે ભારતના યુપી સુધી ફેલાયેલું હતું. આ બે વચ્ચેનું જે બંને દેશો વચ્ચે ધર્મ, કલા, જ્ઞાનનું મોટું આદાન પ્રદાન થયેલું હતું. મધ્ય એશિયાના લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, બરોબર છે, અને અહીં બૌદ્ધ ધર્મનો પ્રસાર મોટા પાયા પર થયો હતો, વ્યાપક રીતે ફેલાયો હતો છેક મધ્ય એશિયા સુધી, કેમ કે એક જ રાજ્ય થઈ ગયું હતું મધ્ય એશિયાથી તો ભારત સુધી, બરાબર. મધ્ય એશિયાના સંપર્કથી એક મોટો ફાયદો એ થયો હતો કે સિક્કા બનાવવાની નવી પદ્ધતિ વિકસી હતી. પહેલાના સમયમાં સાદા ગુણવત્તાની ધાતુમાંથી સિક્કા બનાવતા હતા, બરાબર છે. સિક્કાની ગુણવત્તા સારી નહોતી, ધાતુ સારું નહોતું વાપરતા. પણ જ્યારે મધ્ય એશિયા પણ ભારતની અંદર ભળી ગયું ત્યારે એમાંથી એક વસ્તુ નવી શીખવા મળી કે કેવી રીતે નવી પદ્ધતિથી સિક્કા બનાવવા. તો હવે જે સિક્કાઓ બનવા લાગ્યા એમાં રાજાઓના ચિત્ર, એ રાજાઓનો સમયકાળની નોંધ અને શુદ્ધ ધાતુના સિક્કા બનવા લાગ્યા. પહેલા તો આ સિક્કાઓ હાથથી બનાવતા હતા, અવ્યવસ્થિત હતા, કોઈ આકાર એમ ફિક્સ નહોતો, આડા અવળા, બરાબર છે. તો આ બધી અને જે નકશી કારીગરી પણ એ ધૂંધળી હતી, આમ વ્યવસ્થિત દેખાય નહીં, ઉકેરાય નહીં, આ સિક્કામાં એકદમ પરફેક્ટ, બીજા સિક્કામાં નહીં, એટલે આવી બધી હતી. જેમ કે પંચમાર્કના સિક્કાઓ ઉદાહરણ તરીકે, બીજા પણ સિક્કાઓ હતા, બરાબર છે. તેની જગ્યાએ શુદ્ધ ધાતુના એક સરખા સ્પષ્ટ લખાણ અને સ્પષ્ટ આકૃતિ અને સાથે સાથે રાજાઓના ચિત્ર સાથે અને એમનું સાલ સાથે સિક્કાઓ બનવાનું ચલન શરૂ થયું, જે આજે જે અવશેષો એ આપણને બહુ જ કામ લાગે છે ઇતિહાસને જાણવા માટે. અને આ જ સિક્કાઓ ભારતના ભવિષ્યના નાણાકીય તંત્રને ઉપયોગી સાબિત થયા, બરાબર છે. મધ્ય એશિયાના જે ગ્રીક લોકોના સંપર્કથી ભારતીયોને ખગોળ વિદ્યા, ભવિષ્યવાણી જાણવાની જે નવી કલા હતી એ શીખવા મળી. ગ્રીક અને ભારતીય કલા શૈલીઓના મિશ્રણથી એક નવી ગાંધાર કલા શૈલીનો જન્મ થયો, એ આપણને ખબર જ છે. અને આ કલાની છાપ આપણને બૌદ્ધ મૂર્તિમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ શૈલી ભારતના કલાત્મક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તબક્કો સાબિત થઈ ગયો. આમ આ વંશના સામ્રાજ્ય એ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં મહાન યોગદાન આપ્યું. તો મૌર્ય સામ્રાજ્ય પતન થયું, આખું અખંડ ભારત જે હતું એમના પતન પછી આટલા વિદેશીઓ ભારતમાં આવ્યા હતા, એ આપણે જોઈએ છે. તો આટલા આવી ગયા હતા, કુષાણો આવી ગયા, પલ્લવો આવી ગયા. એટલે ટૂંકમાં આપણે જો એક જોઈએ ને નોટિસ કરવા જેવી બાબત છે કે મૌર્ય સામ્રાજ્ય દક્ષિણથી લઈને છેક ઉત્તર મધ્ય એશિયા સુધી એમનો વિસ્તાર હતો. પણ મૌર્ય સામ્રાજ્યના પતન પછી આ જેટલી પણ વંશો વિદેશના આવે છે કે પછી આપણા ભારતના ખુદ શાસન કરે છે, બધું ઉત્તર ભારતમાં જ થાય છે. દક્ષિણ ભારત સુધી કોઈ હજી પહોંચતું નથી. એટલે દક્ષિણ ભારતનું આપણે અલગથી જોવાનું છે, કેમ કે ત્યાં પછી અલગ જ શાસન તંત્ર ચાલતું હતું. ત્યાં સુધી આ બીજા કોઈ એમનું એવો સામ્રાજ્ય નહોતું કે જે દક્ષિણ સુધી ફેલાયું હોય, ઉત્તર સુધી જ હતું એમનું. આ જેટલું પણ આપણે જોઈએ છે મૌર્ય સામ્રાજ્યના પતન પછી જેટલું પણ નવા સામ્રાજ્યો થયા, જેટલા પણ નવા રાજ્ય આવ્યા, એ ઉત્તર સુધી જ સીમિત રહ્યા. આટલા સુધી એમનો વિસ્તાર ફેલાયો, દક્ષિણ સુધી પહોંચી જ નહોતા શકતા. કે અહીંયા તો કંઈક બીજું જ ચાલતું હતું દક્ષિણમાં. એક વસ્તુ છે તે આપણે આગળ જોશું. આપણે આ બધું ઉત્તર ભારતમાં તો જોઈએ જ છે, આગળ દક્ષિણ ભારતમાં શું હતું આ વખતે એ અલગથી જોશું, ઓકે. અને પછી ચેપ્ટર પતી જશે. હવે જોઈ લઈએ સાતવાહન. આ લોકો કોણ હતા? તો આ સાતવાહન વંશો દક્ષિણ ભારતમાં હતા. આપણે બધું ઉત્તર ભારતમાં તો જોઈ લીધું, પણ આ જે ઈસવીસન પૂર્વની પ્રથમ સદીમાં ભારતનો જે મધ્ય ભાગ હતો ત્યાંથી લઈને દક્ષિણ ભારત સુધીનો વિસ્તારમાં આ સાતવાહન વંશના લોકો શાસન કર્યું હતું. અને એમનું શાસન
ઈસવીસન પૂર્વે 1 થી લઈને ઈસવીસનની જે 3જી સદી હતી ત્યાં સુધી એમને શાસન કર્યું. પછી એ લોકોનું અંત થઈ ગયું. સાતવાહન વંશના જે રાજાઓ છે એમનો ઇતિહાસ આપણને મત્સ્ય પુરાણમાંથી જોવા મળે છે. મત્સ્ય પુરાણ ગ્રંથ લખાયો હશે એમાં સાતવાહન વિશેની આપણને માહિતી મળે છે, એમના રાજાઓ વિશેની. તેઓ સમુદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે ભારતના લોકો રહેતા હશે એમને આ લોકોને સમુદ્રના સ્વામી તરીકે એમને ઓળખાણ આપી, કારણ કે તેમના સિક્કાઓમાં વહાણના ચિત્રો વધારે પ્રમાણમાં જોવા મળ્યા. જે દરિયામાં ચાલતા જે વહાણો હોય એ એમના સિક્કાઓમાં સૌથી વધારે આ ચિત્ર વધારે જોવામાં આવ્યું. સાતવાહન વંશના સૌથી પ્રસિદ્ધ રાજા ગૌતમીપુત્ર સાતકર્ણી થઈ ગયા. સાતવાહનમાં ગૌતમીપુત્ર સાતકર્ણી નામના મહાન રાજા, પ્રસિદ્ધ રાજા ઈ થઈ ગયા. આ રાજાએ શક વંશના રાજા નહાપણને હરાવીને નર્મદા સુધી રાજ્ય વિસ્તાર કર્યું હતું. બરાબર છે. આ જે રાજા હતા એમને શક જે વંશ હતો, શક વંશના રાજા નહાપાણને હરાવીને એમનું રાજ્ય વિસ્તાર વધાર્યું હતું. ત્યાં સુધી નર્મદા નદીના વિસ્તાર સુધી. નર્મદા નદી તો આપણા ગુજરાતના મધ્યપ્રદેશથી લઈને તો ગુજરાત સુધી વહેતી આવે છે, તો ત્યાં સુધી એમને વિસ્તાર્યું હતું. આ વંશનો જે મોટે ભાગે સામ્રાજ્ય વિસ્તાર ક્યાં સુધી હતો? ગોદાવરીથી લઈને કૃષ્ણ નદી એટલે મહારાષ્ટ્ર થોડુંક નીચે સુધી અને નર્મદા નદી આટલા સુધી એમને મોટા ભાગેનો જેટલા પણ રાજા થઈ ગયા તો મોસ્ટલી ગોદાવરી અને કૃષ્ણ નદીની વચ્ચેના વિસ્તારમાં હતું. આમની રાજધાની હતી પ્રતિષ્ઠાન. બરોબર છે. આ જે સામ્રાજ્ય હતું એમનું સામ્રાજ્ય વિસ્તારમાં એમની જે રાજધાની એ લોકોએ પ્રતિષ્ઠાન બનાવી હતી, જે આજનું પૈઠણ છે મહારાષ્ટ્રમાં. પૈઠણનો જે વિસ્તાર છે એ એમને પ્રતિષ્ઠાન હતી. ત્યાં આવ્યું છે મહારાષ્ટ્રમાં. સાતવાહનોનું સામ્રાજ્ય જિલ્લાઓમાં વહેંચાયેલું હતું. બરાબર છે. એક સામ્રાજ્યના અલગ અલગ જિલ્લાઓ બનાવ્યા હતા, જેને તેઓ અહાર તરીકે કહેતા હતા. આપણે જિલ્લા કહીએ છીએ, એ લોકો અહાર કહેતા હતા. રાજાનો મદદગાર જે રાજા મંત્રી ને આમાત્ય કહેતા હતા. બરાબર છે. જે મંત્રી હોય એ લોકો આમાત્ય કહેતા હતા. જિલ્લાઓ એમને અહાર કહેતા હતા. ખેડૂત પાસેથી જમીન, મહેસૂલ, રોકડ અથવા અનાજ આમ બંને રૂપે વસૂલતા હતા. તે કર લેતા એ રોકડ તરીકે પણ લેતા, કાં તો પછી અનાજ તરીકે પણ બંને રીતે જે આપવું હોય એ પ્રમાણે લેતા હતા. એવું નથી કે તમારે ટેક્સ રૂપે અનાજ જ આપવાનું. સિક્કા હોય તમે સિક્કા પણ આપી શકો છો. સાતવાહનના જે શાસકો હતા એ બૌદ્ધ સાધુ અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપવાની શરૂઆત આમણે કરી હતી. સાતવાહનના રાજાઓએ સૌ પ્રથમ એમને આ પરંપરાની શરૂઆત કરી. બ્રાહ્મણો હોય કે બૌદ્ધ ધર્મના સાધુઓ હોય એમને દાનમાં આપતા હતા જમીનો. અહીંથી શરૂઆત થઈ. નકર પહેલા શું હતું? ગોદાન આપવું, બરાબર છે, એ દાન આપવું. જમીનનું દાન આ વંશથી શરૂઆત થઈ. પણ આ જે સાતવાહન વંશના જે રાજાઓ હતા એ બ્રાહ્મણ જ હતા. એ બૌદ્ધ ધર્મના સાધુઓને દાન તો આપતા, પણ બધા રાજાઓ બ્રાહ્મણ ધર્મના જ હતા. એમને વર્ણ વ્યવસ્થા ચુસ્તપણે માનતા હતા. અને આમ ઈસવીસન પૂર્વેની પ્રથમ સદીના મધ્ય ભાગથી શરૂ થઈ ઈસવીસન પછી 3જી સદીનો અંત ભાગ આવ્યો ત્યાં સુધી આમનું સામ્રાજ્ય હતું અને પછી પતન થઈ ગયું. બરાબર છે. આ એક ટોપિક પતી ગયો. આ એક ટોપિક કયો હતો કે ભારતમાં મૌર્ય સામ્રાજ્ય આવ્યું. પછી મૌર્ય સામ્રાજ્યના પતન પછી ભારતમાં શું ઉથલપથલ થઈ, વિદેશી લોકો કયા કયા આવ્યા. બરાબર છે. આપણે જોયું કે વિદેશી લોકો આવ્યા પણ અહીંના થઈ ગયા, અહીંનો ધર્મ અપનાવી લીધો, અહીંની ભાષા પણ અપનાવી લીધી, રહેણી કરણીથી લઈને ખાવા પીવાથી લઈને બધી વસ્તુ. બરાબર છે. તો કોણ કોણ આવ્યા, ક્યાંથી આવ્યા હતા, પહેલા એ લોકોનું જીવન કેવું હતું, ક્યાં રહેતા હતા, પછી અહીંયા આવીને એ લોકો કેવી રીતે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો અને એમાં કયા મહાન રાજાઓ થઈ ગયા જેમને મહાન કાર્યો કર્યા, ભારતના સમૃદ્ધિમાં હજી વધારો કર્યો. તો એ આ એક ટોપિક જોઈ લીધો. દક્ષિણ ભારતનું હજી વિસ્તારથી જોવાનું બાકી છે. દક્ષિણ ભારતનું સંસ્કૃતિ કેવી હતી, લોકો કેવા હતા એ જોશે. એ ટૂંકમાં ઉત્તર ભારતમાં આપણે પતી ગયું શાસન વ્યવસ્થા. પણ આ જે સમયકાળ હતો ઈસવીસન પૂર્વનો 300 થી લઈને 300 સુધીના સમયકાળમાં શાસન વ્યવસ્થા તો જોઈ લીધી. હવે વેપાર અને વાણિજ્ય જોઈ લઈએ. તો બધા જ વસ્તુનો આપણે ટૂંકમાં જોઈ લઈએ કે આ સમયગાળામાં ભારતની વેપાર નીતિ કેવી હતી. કેમ કે આપણે ફક્ત કનિષ્કનું એક ઉદાહરણ તરીકે મેં તમને એક્સ્ટ્રા બતાવી દીધી જાણકારી. બરાબર છે. તો આપણે આટલા સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યથી લઈને ઈસવીસન પછીના જે 300 સુધીમાં શું સ્થિતિ હતી એ જોઈ લઈએ. તો મૌર્ય સામ્રાજ્યના પતન પછી જ્યારે રાજકીય દ્રષ્ટિએ દેશમાં મોટા બદલાવો આવવાના શરૂ થયા ત્યારે દેશમાં વેપાર અને અર્થતંત્રના નવા બદલાવો જોવા મળ્યા. વેપાર ક્ષેત્રે ખૂબ જ તેજી જોવા મળી. ખાસ કરીને કુષાણ વંશનું જે સમયમાં લોકો માત્ર ખેતી સુધી મર્યાદિત ન હતા, પણ બહારના દેશો સાથે તેઓ પોતાનો માલ પહોંચાડતા હતા.
અને આ સમયમાં ભારતમાં બે મુખ્ય જમીન માર્ગ હતા, ઉત્તરાપથ અને જે ઉત્તર ભારતને જોડતો અને દક્ષિણાપથ જે દક્ષિણ ભારતને જોડતો. આ જે રસ્તાઓ હતા એ વેપારીઓની જીવન રેખા હતી, એટલે જે વેપારિક માર્ગો હતા ઉત્તરાપથ અને દક્ષિણાપથ. ઉત્તરાપથ માર્ગ હતો એ ઉત્તર ભારતને જોડતો હતો, દક્ષિણાપથ માર્ગ હતો એ દક્ષિણ ભારતને જોડતો હતો. આ બે જે માર્ગ હતા એ વેપારીઓની જીવન રેખા હતી, જ્યાંથી મસાલા, કાપરા, હસ્તકલા, લોહાર કામના વસ્તુઓ, એટલે લોખંડની વસ્તુઓ, ખેતી કામની વસ્તુઓ, પછી કલા, હસ્તકલા, આપણે આજે કહીએ હોમમેડ વસ્તુ, જે હાથેથી બનાવેલી, ઘરે બનાવેલી વસ્તુઓ, આ બધી વસ્તુઓ આ માર્ગેથી હેરફેર થતી હતી. અને આ સમયગાળામાં એક મહત્વની ઘટના બની હતી. એક ગ્રીક દરિયાઈ યાત્રી હતા, એક દરિયામાં પ્રવાસ કરે એક ગ્રીક દરિયાઈ યાત્રી હતા હિપાલસ. એ સમુદ્રમાં મોસમની એટલે કે હવામાનની શોધ કરી. એમને નોટિસ કર્યું કે આખા વર્ષમાં જ્યારે જુલાઈ અને ઓગસ્ટનો જ્યારે સમય આવે છે ત્યારે પવનો એક જ દિશામાં વહે છે, જહાજને એક નિશ્ચિત દિશામાં જ આગળ વધાવે છે. એટલે બહુ મહેનત કરવાની જરૂર નથી પડતી કે વાહનને, જહાજને આગળ વધારવા માટે, કેમ કે ત્યારે મોટર સિસ્ટમ તો હતી ને, લોકો હાથેથી જ નાવને આગળ વધારતા હતા. તો એમને એક શોધ કરી કે જુલાઈ અને ઓગસ્ટના સમયમાં એવા પવનો હોય છે જે એક જ નિશ્ચિત દિશામાં જ આગળ વધે છે અને એના કારણે જહાજને પણ એક નિશ્ચિત દિશામાં જ આગળ વધાવે છે. અને આ શોધના કારણે દરિયાઈ મુસાફરી વધુ સરળ અને ઝડપી બની ગઈ. બરાબર છે. અને આ શોધના ફળ સ્વરૂપે ભારતમાં દરિયાઈ વેપારોમાં ક્રાંતિ આવી ગઈ. લોકો એ જ મોસમમાં બહાર નીકળતા, જુલાઈથી ઓગસ્ટમાં કઈ બી માલ સામાન લેવો ને એ લોકો વેટ કરે કે નહીં જૂન જુલાઈ આવશે ને ત્યારે આપણે નીકળશું કરવા માટે, કેમ કે એ લોકોને મહેનત ઓછી પડતી ને સામાન વધારે મૂકતા હતા. નકર પહેલા શું કરતા હતા કે સામાન ઓછો ભરતા ને લોકો જહાજને હકારવા માટે લોકો વધારે જતા હતા સાથે સાથે. પણ પછી વેપારીઓએ શરૂઆત કરી કે જૂન જુલાઈ ઓગસ્ટથી જ આપણે જવાનું શરૂ કરશું. એમાં શું હોય કે માલ સામાન પણ વધારે મૂકી શકાય, કેમ કે પવન જ લઈ જાય છે અને લોકોની મહેનત પણ ઓછી થતી. અને આના કારણે ભારતીય વેપાર ઉદ્યોગમાં ક્રાંતિ આવી ગઈ. લોકો વધારે વધારે વેપાર ટૂંક સમયમાં કરતા હતા. ભારતના કેટલાક મોટા બંદરો એનું મહત્વ વધવા લાગ્યું, કેમ કે પછી લોકો દરિયાથી જ મોકલતા હતા કે દરિયાથી આટલો સરળ રીતે ને સૌથી વધારે માલ જતો જાય છે. તો આ જે મોટા બંદરો હતા એમનું મહત્વ હજી વધારે વધવા લાગ્યું. ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ, આજનું જે ભરૂચ છે ત્યારે ભૃગુ કચ્છ કહેતા. ભૃગુ કચ્છ, સોપારા, કલ્યાણ અને મુંજીરીસ જેવા બંદરો ભારતના પશ્ચિમ કાંઠે વેપાર માટે અગ્રસર બની ગયા. આ જે બંદરો હતા કયા? ભૃગુ કચ્છ, સોપારા, કલ્યાણ અને મુંજીરીસ. આ બંદરો ભારતના પશ્ચિમ વિસ્તારમાં આવેલા હતા, જે દરિયાઈ માર્ગે માલ સામાન વેચાય. આ જે બંદરો હતા ભારતના પશ્ચિમ કાંઠે વેપાર માટે એકદમ મહત્વના બની ગયા. બરાબર છે. આ જે બંદરો હતા એની મુલાકાત હિપાલસે પણ લીધી હતી, જેને આ શોધ કરી હિપાલસે. આ હિપાલસે આ બંદરોની મુલાકાત પણ લીધી હતી કે મારી શોધના કારણે આ બંદરો પર તો હવે તો એકદમ ક્રાંતિ આવી ગઈ છે, બંદરો એકદમ પ્રખ્યાત થઈ ગયા છે એ મારી શોધના કારણે. અહીંથી માલ ભરેલા જહાજો સીધા રોમના બજારોમાં પહોંચતા હતા, જેમાં કપાસ, મસાલા, સુગંધિત વસ્તુઓ, હસ્તશિલ્પો, આ બધી વસ્તુ ભારતના લોકો રોમને આપતા હતા. અને સામે રોમમાંથી ભારત સોનું, ચાંદી અને લક્ઝરી વસ્તુ ભારત લઈ આવતું હતું વાપસ. હાથથી બનાવેલી કઈ કલાકારીગરીની વસ્તુઓ છે, કપાસ છે, કપડું છે, એ બધું સુગંધિત અત્તરો છે એ ભારત રોમને આપતું હતું. બદલામાં રોમ સોના ચાંદીની વસ્તુને લક્ઝરી આઇટમો એ આપતા હતા. ટૂંકમાં કહે તો રોમનું સોનું ભારત ખેંચાવા લાગ્યું મોટા પ્રમાણમાં. તો આ તો વાત થઈ પશ્ચિમ વિસ્તારની, પણ ભારત પૂર્વ તરફ પણ વેપાર કરતો હતો. બંગાળનું જે તામ્રલિપ્તિ બંદર હતું અને તમિલનાડુનું અરિકામેદુ જે હતું એ પૂર્વ તરફના એશિયા સુધીના દરિયાઈ માર્ગ દ્વારા વેપાર કરતા હતા. અહીંથી કયો વિસ્તાર હતો એશિયાનો? પૂર્વ કયો એશિયાનો ભાગ હતો? ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ જેવા દેશો સાથે વેપાર સંબંધ બંધાયા હતા. આ સમયકાળ એ ભારતના દરિયાઈ શક્તિનો વિકાસનો યુગ હતો. યાદ રાખજો, આટલો જે સમયકાળ હતો એ ભારતનો દરિયાઈ વિકાસ, દરિયાની શક્તિનો વિકાસનો યુગ. દરિયામાં ખૂબ મોટા પ્રમાણમાં વેપાર થતો હતો અને આ વેપાર ભારતનો આર્થિક વ્યવસ્થાને મોટો વેગ મળ્યો. વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ થયું.
આદાન પ્રદાનમાં પણ વધારો થયો. તેથી કુષાણ સમયના વેપારને ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. આ બધું તો થતું હતું, પણ સ્પેશિયલી કુષાણ વંશના સમય ભારતના ઇતિહાસમાં વધારે પડતું મહત્વ આપે છે કે એ વખતે તો અપ્રતિમ વેપાર થતો હતો. ઈસવીસનની જે પહેલી સદી હતી એ વખતે એક લેખક હતા, એમનું નામ આપણને ખબર નથી, એક અજ્ઞાત લેખક હતા, એમના દ્વારા લખાયેલ પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન, એટલે કોકે પુસ્તક લખ્યું છે, કોણે લખ્યું એ ખબર નથી, તો એમને લખ્યું હતું પુસ્તક પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન. આ પુસ્તકમાં આપણને વેપારનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણ ભારતનો સ્પેશિયલી રોમ સાથે મસાલાનો વેપાર તો એકદમ ખૂબ જ વધારે હતો. આ પુસ્તકમાંથી મળે છે, કોણે લખ્યા આપણને ખબર નથી, એમાં આ લખેલી છે. આ સિવાય હીરા, નીલમ, પન્ના, મોતી, મરી, હાથીદાંત, રત્નો, મલમલ, ચંદન જેવી કિંમતી વસ્તુઓ પણ અને ઉત્તમ પ્રકારના કાપડ ભારતમાંથી રોમમાં જતા હતા, અને બદલામાં રોમમાંથી ભારત સોનું અને ચાંદી, ટીન, કાચ અને પરવારા મેળવતું હતું. બરોબર છે. આ વસ્તુ ભારત આ વસ્તુ મસાલા, મરી મસાલા, મલમલનું કાપડ, નીલમ, મોતી, હીરા એ બધું દેતું હતું, પણ બદલામાં સોનું, ચાંદી, ટીન, કાચ, પરવારા, દ્રાક્ષનો ઉત્તમ પ્રકારનો જે દારૂ હતો એ મેળવતું હતું ભારત. એરિકા મેદુ નામનો એક વિસ્તાર હશે રોમનમાં. રોમમાં એરિકા મેદુ જે વિસ્તાર હતો એમાંથી દારૂના વાસણો, જે વસ્તુમાં દારૂ મૂકીને પીતા હશે એવા સરસ વાસણો, રોમન લિપિના લખાણવાળી ચીજ વસ્તુઓ, આ બધી વસ્તુ મળી આવી છે. દક્ષિણ ભારતમાં મોટા પ્રમાણમાં સોનાના રોમન સિક્કાઓ મળી આવ્યા છે. ત્યાંની પ્રજા હતી, રોમની પ્રજા, એ મરીને યવન પ્રિયા કહેતા હતા, કેમ કે એ પ્રિય થઈ ગયો હશે આ વસ્તુ, યવન પ્રિયા તરીકે કહેતા હતા. આપણે તેને મરી જ કહેતા હતા, એના લોકો એમને યવન પ્રિયા કહેતા હતા. આ વેપાર જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે એમ બંને રસ્તાએ થતો હતો. રોમના લેખકો પણ લખે છે કે રોમનું સોનું બધું ભારત જતું રહે છે, અહીંથી બધું રોમનનું સોનું ભારત ધસરાઈને જતું રહે છે. એટલે ભારત એ વખતે સોનીની ચીડિયા બની ગઈ હતી. વેપાર વાણિજ્ય એટલું જોરદાર વધ્યું હતું કે જેના કારણે હસ્ત ઉદ્યોગો પણ ખૂબ જ વિકસ્યા હતા. બિલિંદ પન્હો નામના ગ્રંથમાં 750 હસ્ત ઉદ્યોગોનો ઉલ્લેખ જોવા મળ્યો છે. જે મિલિંદર રાજા હતા એમના પ્રશ્નોત્તર જે એક પુસ્તક લખાયું મિલિંદ પન્હો, એ ગ્રંથમાં આપણને 750 જેટલા હસ્ત ઉદ્યોગો, એટલે હોમમેડ વસ્તુ આપણે આજે બનાવીએ છીએ એવી એ લોકો હોમમેડ વસ્તુ બનાવતા 750 હસ્ત ઉદ્યોગોનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાંથી 60 જેટલા હસ્ત ઉદ્યોગો તો શિલ્પકલા આધારિત હતા, જે પથ્થરમાંથી મૂર્તિઓ બનાવવી, અલગ અલગ નકશીકામ કરવા. તો 60 જેટલા હસ્ત ઉદ્યોગો તો અલગ અલગ પ્રકારના એ શિલ્પકલાને આધારિત જ હતા. બરાબર છે. ઉજ્જૈન શહેર હતું એમાં વિવિધ પ્રકારની માળાઓ બનાવવા માટે પ્રસિદ્ધ થઈ ગયું હતું. એ વખતે ઉજ્જૈનમાં ફેમસ થઈ ગયું હતું, ગળામાં પહેરવાની માળા, હાથમાં પહેરવાની માળા એ બનાવવા માટે ફેમસ થઈ ગયું હતું. મથુરા અને બંગાળમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડના મોટા ઉદ્યોગો એ વખતે થઈ ગયા. એટલે મથુરા અને બંગાળ હતું તો એ રેશમના કાપડ, સુતરાઉ કાપડ માટે પ્રસિદ્ધ બની ગયું હતું. દક્ષિણ ભારતમાં કાપડને રંગવાની, એટલે કે અલગ અલગ કલરો કરવાની ડાય પદ્ધતિ હતી તે દક્ષિણ ભારત, એના માટે આ ઉદ્યોગો પ્રખ્યાત થઈ ગયા. એટલે એ વસ્તુ એ લોકો વિદેશમાં વેપાર કરતા હતા. આ બધી વસ્તુ બનાવનાર કારીગરોની પણ આર્થિક સ્થિતિ ખૂબ સારી અને સમૃદ્ધ બની ગયા હતા. હસ્તકલાના કારીગરોનો જે જૂથ હતો, જે કારીગરો હતા જે હાથેથી કંઈ પણ વસ્તુ બનાવતા એને સંઘ કહેવામાં આવતો હતો, અને તેમના જે વડા હતા એને જ્યેષ્ઠ કરીને કહેવામાં આવતું હતું. તો અલગ અલગ કલાના કારીગરોના સંગઠનો અસ્તિત્વમાં હતા, જેમ કે વનકર, કુંભારો, વાંસના વેપારીઓ, તેલના વેપારીઓ, બરાબર છે. અલગ અલગ કારીગરોનું અલગ અલગ સંગઠન હતું. આ સંગઠનો પોતાના મુખિયાને ચૂંટણી કરીને ચૂંટતા હતા કે આપણો તું લીડર છે, અને વેપાર માટે વસ્તુની ગુણવત્તા નક્કી કરતા હતા. એક ગુણવત્તા નક્કી કરીને પછી બધા કારીગરો એ પ્રમાણે બનાવતા હતા. એ એમનું જૂથ. આ સમયમાં વેપારીઓના જૂથને શ્રેણી તરીકે કહેતા હતા, અને આ શ્રેણી, આ જે વેપારીઓનું જૂથ હતું એનું નેતૃત્વ કરનાર વ્યક્તિને શ્રેષ્ઠી કહેતા હતા. ગ્રુપને શ્રેણી અને શ્રેણીના એક લીડર હોય એને શ્રેષ્ઠી કહેતા હતા. કયા ગ્રુપને? વેપારીઓના ગ્રુપને. જ્યારે વણઝાર એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે સમૂહમાં પ્રવાસ કરીને વેપાર કરવામાં આવતો, એટલે કે વસ્તુ બનાવનારા તો હોય, વસ્તુ બનાવનારને વેપાર કરવા માટે એક જગ્યાએથી બીજે જગ્યાએ લઈ જવા માટે પણ અલગ બીજા લોકો હતા. એ લોકોને વણઝારા કહેતા હતા. એ વખતે વણઝારાની સ્થિતિ પણ સારી હતી. એ લોકો તો માલ સામાનને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવા માટે એ લોકો કામ કરતા હતા.
તો આ જે સમૂહ હતો પ્રવાસ કરવા વાળો, ટૂંકમાં આપણે કહીએ વણઝારા, એમને સાર્થ કહેતા હતા. આપણે વણઝારા કહીએ એ લોકો સાર્થ કહેતા હતા. અને આ જે સાર્થ હતા એમના જે મેઇન લીડર હતા એને સાર્થવાહક અથવા તો સાર્થક કહેતા હતા. એ તો સાર્થક છે, બરાબર છે. લીડરને સાર્થક કહેતા હતા. તો શ્રેણીઓ એટલે કે વેપારીનું જે જૂથ હતું એને શ્રેણી કહેતા હતા. શ્રેણીઓ અને વણઝારા એ માત્ર વેપારની હેરફેર જ નહીં, કેમ કે કારીગરો તો વસ્તુ બનાવી દે, પછી એનો વેપાર વેપારીઓ કરે. વણઝારા વસ્તુ એક બીજી જગ્યાએ લઈ જાય. આ લોકો ફક્ત વસ્તુની હેરફેર જ નહીં, પણ તેઓ બેંકની જેમ પણ કાર્ય કરતા હતા. એટલે કે કોઈને લોન લેવી હોય તો એ લોકો લોન પણ આપતા અને સામે વ્યાજ વસૂલવાનું કામ કરતા હતા વણઝારા. કલા અને સ્થાપત્યના ક્ષેત્રમાં મૌર્યકાળના અંત સમયમાં કલા અને સ્થાપત્યનો મહત્વપૂર્ણ વિકાસ થયો હતો. સ્તૂપો, મૂર્તિઓ, ગુફાઓ આ બધાનું ખૂબ મહત્વપૂર્ણ સ્થાપત્યો બન્યા હતા. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો પણ સમન્વય આ વખતે થયો હતો. જેમ કે સ્તૂપો. સ્તૂપ એ શું છે આપણને ખ્યાલ નહીં હોય તો સ્તૂપ એ સૌથી પ્રથમ સમ્રાટ અશોકે બનાવ્યા હતા, બરાબર છે. સ્તૂપ બનાવવાની પરંપરા અશોકે શરૂ કરી હતી. એ પછી દક્ષિણ ભારત સુધી અમરાવતી અને નાગાર્જુન કંડા એટલે કે આંધ્રપ્રદેશમાં આવેલો છે આ વિસ્તાર સુધી વિસ્તરી ગઈ હતી. પછી એકવાર તો અશોકે બનાવ્યું, પછી અશોકનું જોઈને બીજાએ પણ બનાવ્યું. પછી દક્ષિણ ભારત સુધી સ્તૂપો બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. અમરાવતીથી લઈને આંધ્રપ્રદેશનું નાગાર્જુન કંડા છે ત્યાં સુધી આની કલા વિકસી હતી. આ સ્તૂપ કેવી રીતે બનાવ્યું હતું? તો અશોકે જ્યારે સૌ પ્રથમ બનાવ્યું તો એમને શું કહ્યું કે ભગવાન બુદ્ધ અથવા તો બુદ્ધિસ્ટ સાધુઓ હતા, જે મહાન સાધુઓ થઈ ગયા હતા, એમના અવશેષો અસ્થિઓ પહેલા તો લીધી અને પછી એને મૂકીને એના ઉપર એક વિશાળ અર્ધ ગોળાકાર ગુંબજ બનાવ્યો, જેમાં એક ખંડનું નિર્માણ થયું. ઓબ્વિયસલી આમ ગુંબજ બનાવો એટલે અંદર એક ખંડનું નિર્માણ થાય અને અહીં બુદ્ધનું ધ્યાન કરવામાં આવે. આ ખંડમાં બૌદ્ધનું ધ્યાન કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે. આવા સ્થાપત્યને સ્તૂપ કહેવામાં આવ્યું. આ સ્તૂપમાં અંદર પ્રવેશવાનો માર્ગ દક્ષિણ દિશાથી હોય છે મોસ્ટલી. આ સ્તૂપમાં દક્ષિણ તરફથી પ્રવેશ આપવામાં આવ્યો અને સ્તૂપની આસપાસ ઘેરાવવા માટે શરૂઆતમાં લાકડાની રેલિંગ બનાવતા હતા. પછી ધીમે ધીમે જેવા વર્ષો સદીઓ વીતવામાં આવી પછી લોકો લાકડાની બદલે પથ્થરની રેલિંગ બનાવવાની શરૂઆત કરી. એટલે એકવાર સ્તૂપ તો બનાવી દે, પછી એની આજુબાજુ દિવાલ વરંડો બનાવે તો પેલા લાકડાનો બનાવતો, પછી પથ્થરનો બનાવવાની શરૂઆત. આ સ્તૂપ પર બૌદ્ધની જાતક કથાઓ અને અન્ય બૌદ્ધ કથાઓનું ચિત્રણ કરવામાં આવ્યું, બરાબર છે. સ્તૂપો સિવાય આ સમયે શિલ્પ સ્થાપત્યનો પણ ખૂબ વિકાસ થયો હતો. ખડકોને કોતરીને ગુફા બનાવતા અને ગુફામાં તેઓ મંદિરો બનાવતા, પછી રહેવા માટેના રૂમ બનાવતા એટલે કે ભવન, બરાબર છે. વિહારો બનાવતા એટલે કે અહીંયા કોઈ બૌદ્ધ સાધુ કે બ્રાહ્મણ આવી રહ્યા ધ્યાન કરી શકે, મંત્રોચ્ચાર કરી શકે તેને વિહારો કહેવાય. વિહારો બનાવતા. શું પથ્થરની આખી શિલાઓ એને કોતરીને ગુફા બનાવતા, ગુફા બનાવીને અંદર મંદિરો હોય કે ભવનો હોય કે વિહારો બનાવતા. આ શિલ્પ સ્થાપત્યનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણે જોઈએ તો મહારાષ્ટ્રમાં જોવા મળે છે. સાતવાહન રાજાઓ હતા, તેમના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશિષ્ટ પ્રકારના શિલ્પ સ્થાપત્ય આપણને જોવા મળે છે. બૌદ્ધ સાધુઓના વિહાર અને પૂજા માટે તેના નિર્માણ માટે મોટી સંખ્યામાં આ વસ્તુ બનાવવામાં આવી હતી. મૂર્તિકલા હતી એ કનિષ્ક રાજા હતા, એના શાસનકાળમાં સૌથી વધારે બૌદ્ધ મૂર્તિઓ બની હતી, કેમ કે એમને બહુ ઇન્ટરેસ્ટ હતો કલા સ્થાપત્યમાં. એ લોકોએ મૂર્તિ બનાવવા માટે તો ઘણો ફાળો આપ્યો હતો. તો સૌથી વધારે કનિષ્કના સમયમાં મૂર્તિકલા વધારે વિકસી હતી. બૌદ્ધ ધર્મનો પ્રચાર એમને ખૂબ મોટા પ્રમાણમાં કર્યો હતો. ઈસવીસન પહેલાની જે સદીમાં બૌદ્ધ ધર્મ હીનયાન અને મહાયાન એવા બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. મહાયાન સંપ્રદાયે બુદ્ધને ઈશ્વર તરીકે પૂજવાનું શરૂ કર્યું હતું. તો પૂજવા માટે મૂર્તિ જોઈએ, તો આના માટે શરૂ થઈ બુદ્ધની મૂર્તિ બનાવવાની, બરાબર છે. કનિષ્ક સમયમાં બે ભાગ વહેંચાયા હતા, હીનયાન અને મહાયાન બૌદ્ધ ધર્મનો. તો જે બૌદ્ધને ભગવાન તરીકે માનતા હતા, જે પૂજા ઉપાસક હતા બૌદ્ધના, એ લોકોને તો મૂર્તિઓ જોતી હતી. તો એ વખતે મૂર્તિઓનું સર્જન કરવાની કલા ખૂબ જ વધારે વધી હતી કનિષ્ક સમયમાં. તેથી મૂર્તિકલા વિવિધ શૈલીઓનો જન્મ થયો. આમ ભારતીય મૂર્તિકલામાં મુખ્ય 3 શૈલી વિકસી. કોઈ મથુરા શૈલીમાં બુદ્ધ મૂર્તિ બનાવે, કોઈ ગાંધાર શૈલીમાં બુદ્ધ મૂર્તિ બનાવે, કોઈ અમરાવતી શૈલીમાં, દક્ષિણ ભારતનું જે હતું એમાં અમરાવતી શૈલીમાં બૌદ્ધ મૂર્તિ બનાવતા હતા. અને ફક્ત બૌદ્ધ મૂર્તિઓ જ નહીં,
અલગ અલગ જે બ્રાહ્મણ ધર્મ હોય તો શિવજીની મૂર્તિ, વિષ્ણુની મૂર્તિ અલગ અલગની પણ માંગ પ્રમાણે બનાવતા હતા. મથુરા શૈલીની શિલ્પશૈલી આપણે એકવાર જોઈ લઈએ. ગાંધાર, મથુરા અને અમરાવતી શિલ્પકલા એકવાર જોઈ લઈએ કે કેવી હતી. તો સૌથી પહેલી જે મૂર્તિ બની હતી એ મથુરા શૈલીની આ મૂર્તિ બની હતી. આ શૈલીમાં કેવી મૂર્તિઓ હોય છે તો કારીગરો મથુરા ક્ષેત્રની આસપાસ જે મળતા લાલ પથ્થરો લેતા હતા અને એ લાલ પથ્થરો ઉપર કાળા ટપકાઓ ઉપજાવીને મૂર્તિઓ તૈયાર કરતા હતા. તો મથુરા શૈલીની જે શિલ્પકલા છે એમાં માત્ર બૌદ્ધ મૂર્તિઓ જ નહીં પણ જૈન ધર્મની મૂર્તિઓ પણ, બ્રાહ્મણ મૂર્તિઓ પણ આપણને અવશેષો એટલે કે ખોદકામ દરમિયાન મળી આવી છે. બ્રાહ્મણ ધર્મની કઈ વિષ્ણુની મૂર્તિ, કુબેરની મૂર્તિ, કાર્તિકેયની મૂર્તિ આ બધી પણ આપણને મળી આવી છે. બીજી ગાંધાર શિલ્પકલાની મૂર્તિઓ તો ગાંધારના ક્ષેત્રમાં ગ્રીકો, કુષાનો, મૌર્ય, શુંગ શાસકો અલગ અલગ શાસકો થઈ ગયા. ગાંધારમાં તો વિદેશીઓ પણ આવતા અને આપણા દેશના પણ હતા શાસકો. તો આ બધા શાસનની અસરના કારણે અહીં નવીન પ્રકારની શિલ્પકલા વિકસી જેને ગાંધાર શિલ્પકલા કહેવાય. આ કલામાં મુખ્યત્વે ગૌતમ બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિઓ બનાવવામાં આવે છે. દેહણી, નમનીય અને માસલ દેખાવવાળી વસ્ત્રોની ગદીઓ, ગોઠવણીવાળી આ બધી બારીકાઈ દર્શાવવામાં છે. કેમ કે બૌદ્ધ મૂર્તિઓ તો બનાવતા પણ એનું જે શરીરના અંગો છે એ વળાંકવાળા, નમનીય એકદમ, એના જે વસ્ત્રો છે એની એક ગદી, એક સિલવતો વ્યવસ્થિત બનાવે એમાં વધારે ધ્યાન આપતું. મુખના ભાવો પર વધારે ધ્યાન નહોતું અપાતું પણ એમના જે શરીરનું અંગ છે એને એકદમ નાજુક તરીકે બનાવતા ગાંધાર શૈલીમાં. બરાબર છે. મુખ્યત્વે ભૂરા અને વાદળી રંગના પથ્થરનો એ લોકો ઉપયોગ કરતા. ભૂરા રંગનો પથ્થર હોય કાં તો વાદળી રંગનો પથ્થર હોય તો એવા પથ્થરોને વધારે ચૂઝ કરવામાં આવતો ગાંધાર શૈલીની શિલ્પકલા બનાવવા માટે. આ શિલ્પકલા એ ભારત અને યુરોપની કલા શૈલીનું મિશ્રણ હતું. હવે અમરાવતી કલા કેવી હતી તો અમરાવતી કલા શૈલી એ કૃષ્ણા અને ગોદાવરી જે નદીના જે ખીણ પ્રદેશોના વિસ્તારમાં વિકસેલી એક જાતની કલા હતી. આ કલાનો વિકાસ ક્યાં થયો હતો? ગોદાવરી નદી બરોબર છે અને કૃષ્ણા નદી આ બે નદીની વચ્ચે જે ખીણ પ્રદેશ હતો આ ખીણ પ્રદેશના વિસ્તારમાં આ કલાનો શરૂઆત થઈ, અહીંથી ઉદ્ભવી. પેલી મથુરા કલા મથુરામાંથી, ગાંધાર શૈલીની કલા ગાંધારમાંથી, અમરાવતી શિલ્પકલા કૃષ્ણા નદી, ગોદાવરી નદીના જે વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાંથી. આ જે વચ્ચેનો પ્રદેશ છે એમાં ખીણ પ્રદેશો હતા, આ વિસ્તારમાંથી આ શૈલીનો વિકાસ થયો હતો. આ જે શિલ્પકલાની શૈલી હતી એ શરૂઆતમાં સાતવાહન રાજાઓએ અને પછી ઈક્ષ્વાકુ વંશના 4 રાજાઓએ પ્રોત્સાહન આપ્યું હતું. વધારે આ શિલ્પકલા અમરાવતી શિલ્પકલા હતું એને જે સાતવાહન વંશની જે સામ્રાજ્યના રાજાઓ હતા અને પછી ઈક્ષ્વાકુ વંશના જે રાજાઓ હતા એમના રાજાઓએ આને પ્રોત્સાહન વધારે આપ્યું હતું. ઈસવીસન પૂર્વે 150 થી લઈને ઈસવીસન 300 સુધી આ કાળમાં મોટા ભાગે ગૌતમ બુદ્ધના જીવન સંબંધિત દૃશ્યો બનાવવામાં આવ્યા હતા. આ અમરાવતી શિલ્પકલામાં શિલ્પોમાં થાંભલા અને વરંડાઓને પણ વધારે બનાવવામાં આવ્યા. બરાબર છે. એટલે ફક્ત વ્યક્તિ એટલે કોઈ બુદ્ધની મૂર્તિ જ તો બુદ્ધની મૂર્તિમાં સાથે સાથે આજુબાજુ વરંડા હોય, થાંભલા હોય એ પણ બનાવવામાં આવતા. કે ભગવાન બુદ્ધની મૂર્તિ હોય અને એની પાછળ થાંભલાની કલાકૃતિ હોય, વરંડાની કલાકૃતિ હોય એ પણ બનાવવામાં આવતી. આ શૈલીની ખાસિયત એ છે કે તેમાં આભૂષણોની કોતરણી પર વધારે ધ્યાન આપવામાં આવતું. જે ગાંધાર શિલ્પકલા હતી એમાં વસ્ત્રોની ગડી, એમના ઉપાંગો એકદમ નાજુક બનાવવા. તો અમરાવતીની કલામાં તે ઘરેણા પહેરેલા છે તે ઘરેણાની એક આકૃતિ, આભૂષણોની જે ઝીણી કોતરણી એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું. સુંદર રીતે એ લોકોને કોતરવામાં આવતા આભૂષણોને તથા પ્રકૃતિ કરતાં વધારે મહત્વ તેમના માનવીય આકૃતિને આપવામાં આવતા હતા. આ શૈલીનું જે શ્રેષ્ઠ ઉદાહરણ છે એ બુદ્ધ અને હાથીની મૂર્તિઓ જેમાં સફેદ આરસપહાણ અને મણકાઓનો પણ તેમાં ઉપયોગ થતો હતો. તો આટલું આપણે જોઈ લીધું. રાજાઓ કયા કયા થઈ ગયા, શાસન વ્યવસ્થા કઈ કઈ થઈ ગઈ, વિદેશી લોકો કયા કયા આવ્યા, વેપાર વાણિજ્ય કેવું થઈ ગયું, શિલ્પ સ્થાપત્ય કેવું થઈ ગયું. અંતે આપણે જોઈ લઈએ સાહિત્ય ક્ષેત્ર. કયા કયા સાહિત્ય લખાયા જેમ કે ઋગ્વેદિક કાળમાં ઋગ્વેદો લખાયા હતા, અરણ્યકો લખાયા હતા,
તો આ સમયગાળમાં નવા નવા કયા સાહિત્ય લખાયા એ જોઈ લઈએ અને અંતે દક્ષિણ ભારતીય સંસ્કૃતિ જોઈએ. તો સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો લોકો જે ભાષા બોલતા અને લખતા એમાં કેટલાક બદલાવો આવવા લાગ્યા હતા. પહેલા જે સંસ્કૃત ભાષા બોલાતી હતી, પહેલા એકદમ શુદ્ધ સંસ્કૃત ભાષા બોલાતી હતી, હવે ધીમે ધીમે સાહિત્યિક બની ગઈ હતી. એટલે કે પહેલાના પ્રાચીન ભારતમાં જે સમાજનો મોટો વર્ગ હતો એ સંસ્કૃત ભાષા રોજિંદી વાતચીતમાં બોલતો હતો, શુદ્ધ સંસ્કૃત ભાષા બોલતા હતા. તે હવે માત્ર ધાર્મિક ગ્રંથો લખવાના ઉપયોગમાંથી પૂરતી જ થઈ ગઈ હતી. બરાબર છે. ધાર્મિક ગ્રંથોમાં કાવ્યો, નાટકો, તત્વચિંતનો, ઉચ્ચ સ્તરના સાહિત્ય માટે આ સંસ્કૃત ભાષા એટલા પૂરતી જ થઈ ગઈ હતી. પતંજલિ ઋષિ હતા, બરાબર છે, એમના સમયકાળમાં તો ખૂબ શુદ્ધ અને શિષ્ટ સંસ્કૃત બોલાતી હતી. પછી એમનો જે સમયકાળ પછી ધીમે ધીમે સામાન્ય લોકો રોજબરોજની વાતચીત માટે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા હતા. દક્ષિણ ભારતમાં તમિલ ભાષા વપરાતી. તમિલ ભાષાના કેટલાય ગ્રંથો હતા, બ્રાહ્મણ ગ્રંથો હતા, ઉપનિષદો હતા. પછી મહાભારત જે ગ્રંથ હતું એ પહેલા સંસ્કૃત ભાષામાં લખાયેલું હતું, બરાબર છે, ઋગ્વેદિક કાળના સમયમાં. તે પછી ધીમે ધીમે તમિલ ભાષામાં લખવાનું થઈ ગયું, પાલી ભાષામાં લખવાની શરૂઆત થઈ ગઈ, બ્રાહ્મી લિપિમાં શરૂઆત થઈ ગઈ, બરાબર છે. આજે જય સંહિતા નામનો ગ્રંથ છે, જે પહેલા એકદમ સમયમાં જય સંહિતા નામનો એક ગ્રંથ હતો, જે શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયો હતો. એ ગ્રંથમાં પાંડવો કૌરવો વચ્ચેના યુદ્ધ વચ્ચેની મહાગાથા લખાઈ હતી, બરાબર છે. તેને આ સમયકાળ દરમિયાન તેને નવું નામ આપવામાં આવ્યું, ભારત, બરાબર છે. આ એ ફરીથી લખ્યું એને અને કાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યું. જય સંહિતા નામનો ગ્રંથ હતો, એ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયું હતું, એને ફરીથી લખવામાં આવ્યું, સેમ વસ્તુ પણ કાવ્ય સ્વરૂપે લખવામાં આવ્યું અને એ ગ્રંથનું નામ આપવામાં આવ્યું ભારત. પછી ગુપ્તકાળનો જે સમય આવતા આવતા હજી એની અંદર પ્રકરણો ઉમેરાતા ગયા અને છેલ્લે એનું મહાભારત તરીકે પ્રસિદ્ધ થયું પુસ્તક, જે સૌથી પહેલા જય સંહિતા તરીકે લખાયેલું હતું, જે શુદ્ધ સંસ્કૃત ભાષામાં હતું. આ ગ્રંથમાં ભગવાન કૃષ્ણ અને ભગવદ્ ગીતાનું મહત્વ વધારે જોવા મળ્યું. જય સંહિતામાં માત્ર પાંડવ અને કૌરવોનું યુદ્ધ હતું, પછી કાવ્ય સ્વરૂપે ભરત લખાયું, ભરત પછી એમાં હજી પ્રકરણો વધતા મહાભારત થયું. તો મહાભારતનું સૌથી વધારે મહત્વ ભગવાન કૃષ્ણનું અને ભગવદ્ ગીતાનું વધારે જોવા મળ્યું, બરાબર છે. મહાભારત પછી રામાયણનું પણ એમ જ થયું. શરૂઆતમાં શુદ્ધ સંસ્કૃત ભાષામાં રામાયણ લખાયેલી હતી, તેને પણ આ કાળમાં એક ગીત તરીકે લખવામાં આવ્યું, ભક્તિ ગીત તરીકે આને પણ ફરીથી લખવામાં આવ્યું, જેનો મુખ્ય કિરદાર રામચંદ્ર હતા. એમને ભગવાન તરીકે પૂજવાની શરૂઆત, ભગવાન તરીકે એમને પૂજવાનો રિવાજ આ જ સમયકાળ દરમિયાનથી શરૂ થયો. ઈસવીસન પૂર્વની 300 પછીનો જેટલો પણ સમય છે એ વખતની આપણે વાત કરીએ છીએ કે એ વખતે શું ગ્રંથોમાં પરિવર્તનો આવ્યા, તો આપણે એ વસ્તુ જોઈએ છે. તો આ સમયકાળ દરમિયાન જે સૌથી પહેલાં જે સંસ્કૃતમાં રામાયણ લખાયા તેને ફરીથી લખવામાં આવી, ભક્તિ ગીત તરીકે લખવામાં આવી અને એમાં જે રામજી હતા એને ભગવાન તરીકે જો નજરિયો બદલાયો અને અહીંથી એમને પૂજવાની શરૂઆત અહીંથી શરૂ થઈ. આ સમયગાળા દરમિયાન લખાયેલા સાહિત્ય આપણને એ બતાવે છે કે મોટા ભાગે લોકો ધાર્મિક પ્રવૃત્તિ તરફ આગળ વધ્યા હતા. લોકો જે પહેલાંના જે સાહિત્ય હતા એમાં વધારે રુચિ લેવા માંડ્યા અને ફરીથી એને અનુકરણ કરીને પોતાની રીતે લખવાની શરૂઆત કરી હતી. એટલે જો એક આમ જો જોવા જઈએ તો આના લોકો ધાર્મિક પ્રવૃત્તિ વધારે વધી ગઈ હતી, ભક્તિ પ્રવૃત્તિ તરફ વધારે વધી ગઈ હતી, નૈતિક મૂલ્યોમાં વધારે લોકો ભાર આપતા હતા, બરોબર છે. તો આમ સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓમાં લખાયેલા આ તમામ ગ્રંથો આજે પણ ભારતીય સંસ્કૃતિનો ગૌરવ બની રહ્યો છે. આમ મૌર્ય કાળથી ગુપ્ત કાળ વચ્ચેનો જે સમયગાળો હતો, ઈસવીસન પૂર્વે 300 થી 300 સુધીનો જે સમયકાળ હતો, એમાં પુરાણો ફરીથી સુધારીને લખવામાં આવ્યા, જેમાં ધર્મના નિયમો, સમાજના નવા ચાલચલંગતો, સમાજના નવા રીતિ રિવાજો, નવી રાજકીય વ્યવસ્થાઓ અને નવા કાયદા વિશે પણ તેઓ નવીન રીતે લખવાનું શરૂ કર્યું. આજે નવા નિયમો હતા તો એ બધું સ્મૃતિ સાહિત્યમાં લખવાનું શરૂ કર્યું. આજે સ્મૃતિ સાહિત્યનો સૌથી પ્રથમ જે ગ્રંથ હતો એ મનુએ લખ્યું હતું, બરાબર છે. મનુએ જ શરૂઆત કરી હતી. વર્ણ વ્યવસ્થા એકદમ ચુસ્ત હોવી જોઈએ અને કર્મ પ્રમાણે નહીં પણ જન્મ પ્રમાણે જ હોવી. બ્રાહ્મણનો પુત્ર બ્રાહ્મણ, પછી ભલે ગમે એ કરે બ્રાહ્મણ રહેશે, બરાબર છે, સમજાયું. એટલે નવા નિયમો બનાવવામાં આવે ધર્મના, નવા આ સમયકાળ દરમિયાન બધા નિયમો, રાજકીય નિયમો હોય કે સામાજિક નવા નિયમો હોય કે ધાર્મિક નિયમો હોય, એ
આ સમયગાળા દરમિયાનથી શરૂ થયા હતા. બાકી પહેલા ઋગ્વેદ કાળથી જોઈએ તો એ વખતે કંઈક અલગ જ હતું, કેટલીક છૂટછાટો હતી, સાધારણ વસ્તુ હતી. પછી મનુએ શરૂઆત કરી સ્મૃતિ સાહિત્ય લખવાની, અને સ્મૃતિ સાહિત્ય એટલે નવા નિયમો. તો એ એકવાર મનુએ શરૂઆત કરી, અને પછી વિષ્ણુ દ્વારા વિષ્ણુ સ્મૃતિ લખાઈ, નારદ દ્વારા નારદ સ્મૃતિ લખાઈ, યાજ્ઞવલ્ક્ય દ્વારા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ લખાઈ. એટલે એકવાર મનુએ શરૂઆત કરી, પછી બધા અલગ અલગ લોકોએ પોતાની સ્મૃતિ બનાવી, અને એમાં અલગ અલગ પોતાના રીતે અલગ અલગ નિયમોની શરૂઆત કરી દીધી. આ બધી રચના ઈસવીસનની શરૂઆતની સદીથી થઈ. પણ આ સિવાય આ તો સ્મૃતિ ચલો લખાઈ હતી, પણ સંસ્કૃત ભાષામાં સુંદર કાવ્યો અને નાટકો પણ લખાયા હતા. હવે સંસ્કૃત ભાષા ધીમે ધીમે વિલુપ્ત થતી જતી હતી. માત્ર લોકો લખવા પૂરતું, ગ્રંથો બનાવવા પૂરતું સંસ્કૃત ભાષા લખતા હતા. એટલે તો આ સંસ્કૃત ભાષામાં અશ્વઘોષ નામના જે કવિ હતા એ વિવિધ ગ્રંથો એમને લખ્યા હતા. પણ અશ્વઘોષે તો સંસ્કૃત સાહિત્યમાં એમને મોટું યોગદાન આપ્યું. એમને વિવિધ ગ્રંથો લખ્યા હતા, જેમ કે શારીપુત્ર પ્રકરણ, બુદ્ધ ચરિત્રમ અને સૌંદર્ય નંદન લખ્યું હતું. તો આપણે એને કેમ યાદ રાખશું? અશ્વઘોષ જે મહાન કવિ હતા એને ઘણા બધા ગ્રંથો લખ્યા હતા. અમારા પુસ્તકમાં તો એક્ઝામ્પલ તરીકે આ 3 ગ્રંથો આપેલા છે. તો એને યાદ રાખવા માટે અશ્વ એટલે હોર્સ, ઘોડો. તો અશ્વઘોષે શું લખ્યું હતું? શારીપુત્ર, સૌંદર્યનંદન અને બુદ્ધ ચરિત્રમ. તો યાદ રાખવા માટે સૌંદર્યનંદન, અશ્વ સુંદર હતો, સૌંદર્યનંદન. શારીપુત્ર, અશ્વ સારો હતો, બુદ્ધ ચરિત્રમ, અશ્વ બૌદ્ધિક ચતુર હતો, સુંદર હતો, સારો હતો અને બૌદ્ધિક ચતુર હતો. બરોબર, યાદ રહી ગયું. અશ્વઘોષ નામના કવિ હતા, એમને ગ્રંથો લખ્યા હતા સંસ્કૃત ભાષામાં, અને એમને ઘણા બધા ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખવાના કારણે સારું એવું યોગદાન આપ્યું છે. હવે ભાષ કવિએ ઘણા નાટકો લખ્યા હતા, જેમ કે સ્વપ્ન વાસદત્તમ, ચારુદત્તમ અને પ્રતિજ્ઞા યોગ ગંધારાયણ જેવા મહાભારતની વાર્તાઓ પરથી આધારિત હતી. બરોબર છે. તો કયા કયા નાટકો લખ્યા હતા? ચારુદત્તમ, સ્વપ્ન વાસદત્તમ અને પ્રતિજ્ઞા યોગ્ય ગંધારાયણ જેવા એમને નાટકો લખ્યા, જેનો આધાર મહાભારતની વાર્તાઓ હતી. બીજા હતા આર્યસુર. એમને જાતકમાલા લખી હતી, જેની જાતક કથાઓ ત્રિપિટક ગ્રંથમાંથી લેવાઈ હતી. બરાબર છે. આર્યસુર હતા, એમને જાતકમાલા લખી હતી. એ જાતકમાલાનો રેફરન્સ એમને ત્રિપિટક ગ્રંથ હતો બૌદ્ધ ધર્મનો, એના પરથી લીધી હતી, કે જે પહેલે ત્રિપિટક લખાયું હતું એમાંથી થોડોક આઈડિયાસ લઈને એમને જાતકમાલા લખી હતી આર્યસુરે. પછી પતંજલિ હતા, એમને મહાભાષ્ય લખ્યું હતું પાણિનીના અધ્યાયી વ્યાકરણ ગ્રંથ પરથી. એમને પણ કોઈકનો રેફરન્સ લીધો હતો. આ પુસ્તક વાંચ્યું, એમને પ્રેરણા મળી કે આમાંથી આપણે કંઈક બીજી એક વાર્તા એમને બનાવી. તો એમનો આધાર પાણિનીનો જે અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ છે, અષ્ટાધ્યાયી એ વ્યાકરણ ગ્રંથ હતો, એના પરથી એમને મહાભાષ્ય લખ્યું. ભરત મુનિ એ નાટ્યશાસ્ત્ર લખ્યું છે, જેમાં નાટકોના નિયમો અને કલાનું વિજ્ઞાન સમજાવ્યું છે. બરાબર છે. ભરત મુનિ હતા, એમને નાટ્યશાસ્ત્ર લખ્યું છે, જેમાં નાટકોના નિયમો કેવા હોવો જોઈએ, કલાનું વિજ્ઞાન, એ બધું એમાં સમજાવ્યું છે. હવે ચરક ઋષિ હતા અને સુશ્રુત ઋષિ હતા. આ બે ઋષિ આયુર્વેદિકના આધાર પર એમને ગ્રંથ લખ્યા છે. ચરક ઋષિએ ચરક સંહિતા અને સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતા લખી છે. બરોબર છે. આ તમામ બધા ગ્રંથો સંસ્કૃત ભાષામાં હતા. આ સિવાય મિલિંદ પંથો પણ સંસ્કૃત ભાષામાં લખાયું હતું. એટલે આ 8 ગ્રંથોનું કોને લખ્યું છે અને શું છે એ તમે થોડુંક યાદ રાખવાની કોશિશ કરજો. એક વસ્તુ હું તમને થોડીક આઈડિયા આપી, આ રીતને યાદ રાખવી, અને અમુક વસ્તુ તમે તમારી રીતે ટ્રાય કરજો. આ તમામ ગ્રંથો શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. મિલિંદ પંથો હતું એ પણ સંસ્કૃતમાંથી લખાયું હતું, તથા પાલી ભાષાનું ત્રિપિટક ગ્રંથ પરથી અનેક અન્ય કથાઓ લખાઈ હતી. આમ પહેલેથી જ લખાયેલા પુરાણો અને સાહિત્યને આ સમયગાળામાં ફરીથી સુધારીને લખવાની શરૂઆત થઈ, જેને પુનઃ સંસ્કરણ કહેવામાં આવે છે. બરોબર છે. આટલું તમે એકવાર સમજવાનો પ્રયત્ન કરો, ધીમે ધીમે તમને ખ્યાલ આવતો જશે શું કહેવા માંગે છે ચેપ્ટર. એટલે પહેલાં આટલું સમજી લો, અને પછી છેલ્લો એક ટોપિક છે લાસ્ટ, એ સમજી લેશું, અને પછી આ ચેપ્ટર પૂર્ણ કરીશું. બરોબર છે. તો તમને કેવો લાગ્યો વિડીયો મને ચોક્કસ જણાવો, અને આગલો વિડીયો
કન્ટિન્યુ કરવાનું ભૂલશો નહીં. બરોબર છે? ત્યાં સુધી નમસ્કાર.